નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આપણા સૌના વંદનીય અને પૂજનીય એવા શ્રી ગોવિંદ કાકાની પ્રેરણાથી તેમજ SRK નોલેજ ફાઉન્ડેશન સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ દ્વારા આયોજિત અને સાર્વજનિક યુનિવર્સિટીના સહયોગથી અંકુરિત થયેલ એવી જીવન સાનિધ્ય શ્રેણીમાં સુરતના સુજ્ઞજનોનો અંતરથી આવકાર. આ સરસ મજાની જીવનકથાને અહીંયા પ્રસ્તુત કરવા માટે ઉપસ્થિત છે એવા ડૉક્ટર સેજલબેન શાહ. સેજલબેન શાહને આપણે તાળીઓથી વધાવી લઈએ. સ્વાગત છે આપનું. જીવન સાનિધ્ય એક વિશેષ શ્રેણી જેમની કલ્પનામાંથી બીજ જન્મ્યું અને જે એમના વાહક છે એવા ગોવિંદભાઈ, કમલેશભાઈ અને એમની સાથે જોડાયેલા સર્વ કોઈ, જેમને મારો પરિચય પણ બહુ સરસ રીતે ટૂંકાણમાં બહુ જ સુંદર પરિચય કરાવીને એક આખી ભૂમિકા બાંધી આપી તેમને પણ, અને આપ સર્વ મહાદેવ પ્રેમીઓને યાદ કરીને હું જ્યારે મહાદેવ કહું છું ત્યારે એક એમાં પ્રેમ અને એક બાપુનો પડછાયાની જે વાત આખી થવાની છે એ સંદર્ભમાં એમ કહું છું. પૂરેપૂરા આદર સાથે એ વાતને રજૂ કરું છું. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નારાયણભાઈ દેસાઈ પોતાના પિતાનું જીવનચરિત્ર લખે અને જીવનચરિત્ર લખતા મહાદેવભાઈ દેસાઈની 20 ડાયરીઓ હોય અને છતાં પણ પિતાનું ચરિત્ર સીધું હાથમાં ન મળે અને ત્યારે પોતે જ લખે કે મારે તો સીધા મહાદેવ નથી મળતા, તો મોહન દ્વારા મહાદેવ પાસે પહોંચવાનું છે. અને આપણે પણ આજે એ મોહન દ્વારા મહાદેવ પાસે પહોંચવાના છીએ. ગાંધીજીના એ મહાદેવ કેવા કે જેને પોતાનું જીવન સંપૂર્ણત્વ આપ્યું જ, પણ એવી રીતે આપ્યું કે પોતે શૂન્ય થઈ ગયા. અને એટલા જ માટે ગાંધીજી ક્યાંક કહે છે કે મહાદેવની જો કોઈ સૌથી મોટી શક્તિ હોય તો સમયાંતરે શૂન્ય થઈ જવાની શક્તિ. આ સમયાંતરે શૂન્ય થઈ જવું એ જીવનનો કદાચ સૌથી ઊંચામાં ઊંચો પડાવ છે કે જ્યાં આપણી પાસે સર્વસ્વ હોય અને છતાં પણ આપણે એવા શૂન્ય થઈ જઈએ કારણ કે આપણી અંદરનું તેજ કોઈકને આપણે બોલવા દેતા હોઈએ છીએ. એટલે મહાદેવભાઈ માટે વાત કરતી વખતે મને એમ થાય કે આ પડછાયાનો પ્રકાશ કેવો તેજોમય છે. લોકો તેમને પડછાયો, સચિવ, મંત્રી કહે છે. મહાદેવભાઈ તો એનીથી આગળ પોતાને કહે છે કે હું તો બાપુનો માત્ર નાનકડો એવો સેવક છું. અને એ પણ કેવો સેવક, તો પોતાને ઘણી બધી વાર ગુરખો કહીને પણ બોલાવે છે, ધીર કહીને પણ બોલાવે છે. અને એવો હું સેવક હનુમાન છું બાપુનો, અને બાપુનો હું ગણેશ પણ છું. તો એવા મહાદેવ પાસે આપણે પહોંચીએ છીએ. અને એ પણ પાછું કેવું તો કે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. ઝવેરચંદ મેઘાણીએ આ શબ્દ આપ્યો હતો એમના મૃત્યુ પછી કે આ ગુલાબ અગ્નિકુંડમાં ઉગેલું છે. અને છતાં પણ આ પુસ્તકનું મુખપૃષ્ઠ આપ જોશો ને તો તમે જુઓ કે પુસ્તકના મુખપૃષ્ઠ પર અગ્નિ પણ નથી, ગુલાબ પણ નથી અને ગાંધીજી પણ નથી. ત્યાં માત્ર નારાયણ દેસાઈ છે નીચી નજરે પોતાનું કામ કરતા. એ નારાયણ દેસાઈ જેના ગાંધીજીના અક્ષરે અક્ષર આપણા સુધી પહોંચાડ્યા. મહાદેવ દેસાઈ, એવા મહાદેવ દેસાઈ જેમને ગાંધીજીના અક્ષરે અક્ષર આપણને પહોંચાડ્યા. ગાંધીજીની પ્રત્યેક પ્રવૃત્તિઓથી જેમને આપણને નિરંતર પરિચિત કર્યા. એવા મહાદેવભાઈ અહીંયા તમારી સામે નથી જોતા, અહીંયા એ બાપુના અક્ષરને ઉકેલી રહ્યા છે. અને એ બાપુના અક્ષરને ઉકેલતા ઉકેલતા એવા બાપુમય થઈ ગયા છે તો એ કહે છે કે મને બાપુ કરતાં બાપુના જે વિચાર છે એમાં વધારે રસ છે. અને બાપુના વિચારમાં રસ એટલો બધો પડતો જાય છે ને કે પછી અજાણતા એ બાપુના પ્રેમમાં પણ પડી જાય છે. અને પછી ફરિયાદ પણ કરે છે મીઠી કે હું માંદો પડ્યો છું ને તમારાથી એક પત્ર નથી લખાતો. અને બાપુ પણ ફરિયાદ કરે છે. તો એની વાત પણ આપણે ધીમે ધીમે કરશું. તો એક આખું દળદાર આ પુસ્તક અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કે અગ્નિ. અને એમ કહે છે કે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કેમ? તો એમ કહે છે કે જ્યારે હનુમાન જાય છે લંકા અને હનુમાનની પૂંછડીને આગ લગાડવામાં આવે છે ત્યારે એમને કોઈ હાનિ નથી થતી કારણ કે એમના ઉપર રામ અને સીતાના આશીર્વાદ હતા. એમ આ મહાદેવભાઈને પણ કોઈ ઝાળ નથી લાગતી કારણ કે બાપુને પ્રિય એવા રામના આશીર્વાદ આ મહાદેવ પર પણ હતા. આ સરળ નથી કે બાપુની સાથે જેને પોતાના જીવનના 25 વર્ષ આપ્યા,
24મે વર્ષે બાપુ સાથે જોડાય છે અને પછી એમના જીવનના અંત સુધી 50 વર્ષનું એમનું નાનકડું જીવન છે. આ 50 વર્ષના નાનકડા જીવનમાં 26 વર્ષ જેમને બાપુને આપ્યા એવા મહાદેવભાઈ દેસાઈ વિશે અગ્નિકુંડના ઉગેલા ગુલાબમાં 4 ભાગમાં આમ તો વાત કરવામાં આવી છે: પ્રસ્તુતિ, પ્રીતિ, ધૃતિ અને આહુતિ. આપણે આ ભાગોને બદલે આપણે મહાદેવભાઈને જે એકદમ ઉપસાવી આપે છે એવા કેટલાક પ્રસંગો સાથે વાત કરશું. કારણ કે આપણે બધા ગાંધીજીને પણ મળ્યા છીએ, પણ આપણે ભાઈ મહાદેવભાઈને આજે મળવું છે કે આ કોણ છે આ મહાદેવ દેસાઈ? ખાલી ગાંધીજીના સચિવ? ના, જેમની નિમણૂક ગાંધીજીના સચિવ તરીકે થઈ હતી, પરંતુ ત્યાર પછી તે ગાંધીજીના સારથી બન્યા, ગાંધીજીના શબ્દોના અંતસ્થને આપણા સુધી ઉઘાડનાર એક હીરા બન્યા અને એવા બહુપ્રીત જન બન્યા કે જ્યાં જ્યાં ગાંધી વિરુદ્ધ વાત થતી હોય ત્યાં ત્યાં એક ગાંધીજીના વિચારોને યોગ્ય રીતે પ્રસ્તુત કરતા, નવજીવનમાં લખતા તંત્રી પણ બન્યા. અને એ ઉપરાંત એમને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે બાપુને એમની વાત, બાપુથી વિરુદ્ધ વાત કરવી પડે તો બાપુની સામે રજૂ કરનારા એક વિચારક પણ બન્યા. અને એનાથી સૌથી મોટી વાત કે એવા મહાદેવ જેની ભાષાંતર પર અજબની ફાવટ હતી, કૌશલ હતું, તો અનેક આપણી પાસે સરસ મજાના ભાષાંતરો આપ્યા. એવા મહાદેવ દેસાઈ વિશે આજે આપણે વાત કરવાના છે. વિશ્વની એક અલૌકિક વિભૂતિ. એમ કહેવાય છે કે ગાંધીજી વિશે કદાચ 150-200 વર્ષ પછી કોઈક લોકો વિચારશે કે આ કોણ છે શુક્લકડી માણસ, ખરેખર આવો થઈ ગયો કે નહીં? હું એમ કહીશ, રોકાઈ જાઓ, જરા મહાદેવભાઈનું જીવન સાંભળશો ને અને વાંચશો ને તો તમને પણ એમ થશે કે આ કોણ છે કે જે આટલું બધું શૂન્ય થઈને પણ આટલું બધું પ્રભાવી હોઈ શકે. કારણ કે આ પડછાયો નથી, આ પડછાયાનો પ્રકાશ છે જે અલૌકિક બનીને સતત દૈપિત્યમાન ચાલી રહ્યો છે. એમના જીવનની આખી શ્રેણીને તમે જોશો ને તો બહુ જ નાનકડી ઉંમરમાં માતાનું મૃત્યુ થઈ જાય છે. અને માતાનું મૃત્યુ થતાં જ 7મે વર્ષે એમને જનોઈ આપવામાં આવે છે અને ત્યારે એમને માતાનું મૃત્યુ થાય છે. 1892માં તેમનો જન્મ છે, 1 જાન્યુઆરીએ. તમને આ બહુ સરળતાથી યાદ રહી જાય એવા દિવસો છે. અને 15મી ઓગસ્ટે તેમનું મૃત્યુ છે 1942માં. તો અને આપણે યાદ નથી કરતા ત્યારે એમને, કારણ કે આપણે તો ખાસ એમને યાદ કરવા જોઈએ. કારણ કે યાદ એ પણ રાખવું જોઈએ ક્યાંક કે જો બાપુના અનેક વિચારોને, બાપુની અનેક મુલાકાતોને, બાપુને મળનારા અનેક લોકોને જો એમને ડાયરીમાં ટપકાવ્યા ન હોત તો ખાલી આપણને બાપુના જે લેખો લખાયા છે તે જ મળ્યા હોત. તો એ વાતને પણ આપણે ખાસ યાદ રાખવી જોઈએ. તો નાનકડી ઉંમરમાં માતાનું મૃત્યુ થાય છે અને પછી હરિલાલ એમના પિતાનું નામ છે, શિક્ષક છે. અને એ પણ કેવા અદ્ભુત શિક્ષક છે હરિલાલ. આ હરિલાલ શિક્ષકને એકવાર ખબર પડે છે કે એમનો એક વિદ્યાર્થી ફેલ થયો. એટલે પૂછે છે વિદ્યાર્થીને કે તું કેમ હવે પરીક્ષા તે આપી? તો કે ના, ક્યાંથી પરીક્ષા આપું, હું ફેલ થયો. શેમાં ફેલ થયો? ગણિતમાં. બની જ ન શકે એટલો વિશ્વાસ છે એમને. અને એ પેપર ખોલાવડાવે છે કે તું મારી પાસે ભણ્યો છે અને મને ખબર છે કે તું શું કરી શકે એમ છે. અને પેપર ખોલાવડાવે છે અને એ છોકરો પાસ નીકળે છે. તો આવા એક સક્ષમ પિતાના એ દીકરા છે. માતાનું મૃત્યુ થાય છે અને ત્યાર પછી એ સમયમાં તેઓ બીજા લગ્ન તો કરે છે, પણ બીજા લગ્ન જેમની સાથે થયા છે એ બહેન પ્રમાણમાં ઉંમરમાં નાના છે અને તેથી નક્કી કરે છે કે હરિલાલ મહાદેવને હું મારી સાથે જ રહીશ. હરિલાલભાઈ નક્કી કરે છે કે મહાદેવ મારી સાથે જ રહેશે અને અલગ અલગ જગ્યાએ જ્યાં પોતે જાય, પોતાની બદલી થાય શિક્ષણના વ્યવસાયમાં, ત્યાં પોતાની સાથે લઈ અને એમને ભણાવે છે. મહાદેવભાઈ એટલા બધા હોશિયાર હતા ભણવામાં કે જે સામાન્ય રીતે લોકો 12 વર્ષે ભણી લે એ મહાદેવભાઈનું 10 વર્ષે થઈ જાય છે. તો એટલા ભણવામાં પણ હોશિયાર હતા. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં આવે છે. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં જ્યારે આવે છે ત્યારે ખ્યાલ છે કે પિતા શિક્ષક છે અને આ શિક્ષક પિતા પાસે પૂરતી સગવડ નથી અને એટલા માટે ત્યાં પોતે સ્કોલરશિપની પોતાની જાતે જ વ્યવસ્થા કરે છે જેથી પિતા પાસે કંઈ માગવું ન પડે. ઉંમર હતી ખાલી 1907માં એમની ઉંમર હશે માંડ 14 કે 15 વર્ષ. આ 14-15મે વર્ષથી જવાબદારીનું પૂરેપૂરું ભાન છે, પૂરેપૂરી સજાગતા છે અને એની સાથે તે તેજપાલ સ્કૂલ બોર્ડિંગ છે ત્યાં પ્રવેશ મેળવે છે, ત્યાં ભણતા જાય છે. હું તમને થોડોક ખાલી એમના વિશે પરિચય આપીને પછી આપણે એમના વિશ્વમાં પ્રવેશશું. અને ત્યારબાદ તેઓ ત્યાં વકીલાતનું ભણે છે, સંસ્કૃત અને ફિલોસોફી સાથે BA થયેલા છે અને આટલા હોશિયાર છે. હજી તો જીવનનું 23મું વર્ષ છે ત્યારે ફાર્મર્સ ગુજરાતી સભામાંથી એક જાહેરાત આવે છે. જાહેરાત એવી આવે છે કે ત્યારે એક લોર્ડ મોલોની કરીનું એક પુસ્તક હતું ઓન કોમ્પ્રોમાઇઝ. આ ઓન કોમ્પ્રોમાઇઝનો ગુજરાતી અનુવાદ કરવાનો હતો.
અને એના માટે બધાએ પોતપોતાની રીતે થોડીક નકલો કરીને મોકલાવવાની હતી. 1923માં જે યોગ્ય અનુવાદ કરે એમના માટે ઇનામ હતું 1000 રૂપિયા. 1000 રૂપિયાની ખૂબ મોટી કિંમત હતી ત્યારે. અને ત્યારે મહાદેવભાઈનું અનુવાદ સ્વીકારવામાં આવે છે. તો એટલા મોટા અનુવાદકાર તેઓ ત્યારે જ બની ગયા હતા. ભાષાંતર ત્યારે જ એમને ફાવી ગયું હતું. 1915માં પ્રથમવાર ગાંધીજીને જુએ છે. ગાંધીજી ભારત આવ્યા અને પછી એમ પ્રથમવાર જ્યારે જુએ છે પ્રેમાભાઈ હોલમાં, અને જોતા વેત જ મહાદેવભાઈ એમના પ્રેમમાં પડી જાય છે. અને પછી એ સમયના જે યુવાનો હતા એ અનેક પ્રકારની જાહેરાતો, રાજકીય પરિસ્થિતિથી પૂરેપૂરા વાકેફ હતા. એટલે એકવાર નરહરિભાઈ સાથે મહાદેવભાઈ ગાંધીજીને મળવા જાય છે. કંઈક અમુક મુદ્દાઓ ઉપર બંને સહમત નથી એટલા માટે. અને ત્યારે ગાંધીજી સાથે એમની થોડી ઘણી વાત થાય છે. હવે આ ગાંધીજી સાથે જે થોડી ઘણી વાત થાય છે અને ગાંધીજીને લાગે છે કે આ છોકરામાં કંઈ સત્વ છે. મહાદેવભાઈ બેંકમાં મેનેજર તરીકે પણ કામ કરી ચૂક્યા છે, ભાષાંતરકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. બીજી તરફ એમની કેપેબિલિટી જોઈને જમનાદાસભાઈ એમને લેવા માટે તૈયાર થયા છે કે ભાઈ તું અહીંયા આવી જા, હું તને વધારે પૈસા આપીશ. બીજી તરફ ગાંધીજીને એવું લાગે છે કે આ છોકરામાં સત છે. ગાંધીજીને મળ્યા પછી નરહરિભાઈને કહે છે, નરહરિભાઈ પરીખ ગાંધી અને મહાદેવભાઈ બંને ખૂબ સારા મિત્રો. એમને કહે છે કે નરહરિ, આ અધ્યાત્મ પુરુષમાં કંઈક અજબની સંમોહિની છે. મને મન થાય છે કે હું અમને ચરણે બેસી જાઉં. એ પહેલું એમનું વાક્ય હતું ગાંધીજી માટેનું. નરહરિભાઈ પણ પોતે ખૂબ પ્રભાવિત થયા છે. આ એમનો પ્રવેશ છે હજી ગાંધીના વિશ્વમાં. હજી પ્રવેશ થયો નથી. ત્યાં સુધીમાં બીજી તરફ એમને 1000 રૂપિયા અનુવાદ માટે મળ્યા છે એટલે એમને ખબર છે કે એમની પાસે શું તાકાત છે. બીજી તરફ જમનાદાસભાઈએ એમને બોલાવેલા છે એટલે એમને ખબર છે કે તાકાત શું છે. અને ગાંધીજી કરતાં વધારે પૈસા આપવાનો લોભ પણ એમને મળી ચૂક્યો છે. એમને ઓફર મળી ચૂકી છે કે તમે અહીંયા આવો તો હું તમને વધારે પૈસા આપીશ. બાપુ પાસે થોડાક દિવસો જાય છે, બેસે છે, એમને ત્યાં થોડું નાનું મોટું કામ કરે છે. અચાનક નરહરિભાઈને એક દિવસ પત્ર આવે છે. એ પત્રમાં મહાદેવભાઈ નરહરિભાઈને લખે છે કે આજે મારા પ્રેમ, આનંદ અને આશ્ચર્યની કોઈ સીમા નથી. તમે બહુ તરસ્યા હો ને અને અચાનક તમને પાણીનો એક ગ્લાસ મળે ને એવી પરિસ્થિતિ છે. કારણ કે એ નરહરિભાઈને કહે છે એનું કારણ, કેટલીક વાત એવી છે કે હું પત્ર પર ન મુકાય એવી વાતચીત તમને પત્ર પર હું મૂકવાનો પ્રયત્ન કરું છું, કારણ કે તમે મારી બહુ નિકટ છો. આજે મને ગાંધીજીએ કહ્યું, ગાંધીજીના શબ્દો લખે છે કે તમે મને રોજ અહીંયા હાજરી આપવાનું કહો છો અને એનું ઈચ્છું છું હું કે તમે હવે મારી પાસે આવીને રહો. મહાદેવભાઈ દેસાઈ માટે આ સૌથી મોટી વાત હતી કે જ્યારે ગાંધીજી એમને કહે છે કે હવે તમે મારી પાસે આવીને રહો. આ સમયે ગાંધીજી એક વિશ્વ વિભૂતિ બની ચૂક્યા છે. દક્ષિણ આફ્રિકાનો આપણે ઇતિહાસ જાણીએ છીએ અને ત્યાંથી એ પૂરેપૂરા સફળતાથી એક ખૂબ જ આશાસ્પદ નેતા તરીકે આખા ભારતમાં તેઓ છવાઈ ગયા છે. અનેક યુવાનો એમના સચિવ બનવા માટે ત્યારે તત્પર હતા કે આ મહાપુરુષની સાથે અમે રહીએ અને સચિવ બનીએ એટલે કે આ ડાયરી લઈને એક કાગળ. પણ બાપુને એવા સચિવ ક્યાં જોઈએ કે જે ડાયરી લઈને ખાલી એમની નોંધપોથી કરે. એમને તો કોઈક એવો સચિવ જોઈતો હતો કે જે ડાયરી લઈને એમની નોંધ કરે ત્યારે એમના પ્રત્યેક શબ્દના અર્થને ઉકેલી શકે, બાપુની મૌનની વાણી પણ જાણી શકે અને બાપુનો બને તો ત્યારે સારથી પણ બની શકે. એમની આસપાસ જે અનેક લોકો આવતા હોય એમાં મહાદેવભાઈને ખબર હોય કે કયા લોકને મહત્વ આપવાનું છે ને કયા લોકને મહત્વ નથી આપવાનું. અને ત્યારે બાપુ એમને કહે છે, એમ નરહરિભાઈને પરીખને જે પત્ર લખ્યો છે એમાં એમના જ શબ્દોમાં જોઈએ તો બાપુ કહે છે મહાદેવભાઈ દેસાઈને, હું જેવાની શોધ કરતો હતો તેવો મને મળી ગયો છે. તમે અહીં રહી જવાનું માનશો? જેને હું મારું કામકાજ કોઈ દહાડો સોંપીને નિરાતે બેસું, જેને હું સુખેથી લટકી પડું. આ ગાંધીજી કહે છે કે તમે એવી વ્યક્તિ છો કે જેને હું સુખેથી લટકી પડું અને મારે એવો જ માણસ જોઈતો હતો, મને તમે મળી ગયા છો. હોમ રૂલ લીગમાં પણ એમને ઓફર મળી હતી. જમનાદાસ, આ બધાને બાજુએ મૂકી દો, તમારે મારી પાસે આવવાની. હવે બાપુનું વાક્ય સાંભળજો. આ ગાંધીજીની જે વિશેષતા છે ને તમને અહીંયા મળશે. તમારે મારી પાસે આવવાની તૈયારી કરવાની છે, તમે કરશો નહીં. હવે કહે છે કે તમારે મારી પાસે આવવાની તૈયારી કરવાની છે. અને પછી કહે છે જિંદગીમાં શબ્દો મેં બહુ ઓછાને કહ્યા છે. અત્યાર સુધી માત્ર 3 જ જણને, પોલાકને, મિસ લેશિશ બંને આફ્રિકામાં હતા અને ભાઈ મગનલાલને. આજે મારે એ શબ્દો તમને કહેવા પડે છે
કારણ કે હું તમારામાં 3 ગુણ જોઈ શક્યો છું: પ્રામાણિકતા, વફાદારી અને હોશિયારી. આ મહાદેવભાઈને મળેલું પહેલું સર્ટિફિકેટ ગાંધીજી તરફથી કે આ 3 ગુણો તમારામાં છે. અને તમે મેં મગનલાલ આમે તો મારું ઘણું કામ, પછી ઘણી વાત કરે છે કે મગનલાલે ઘણું કામ ઉપાડી લીધું છે, પણ તમે કઈ રીતે વિશેષ છો અને તમારા ગુણોને કારણે. પણ આ એક પત્ર જે એમને ખૂબ ઉત્સાહિત કરી દે છે. અને મહાદેવભાઈને તો જાણે કે એના રામ મળ્યા, જાણે કે બસ હવે તો આ જ મારા સર્વસ્વ છે એમ કરી અને મહાદેવભાઈની આ જર્ની અહીંયાથી શરૂ થાય છે. આ એક એવી વિશેષ જર્ની બની રહેવાની છે જે કદાચ આપણા ઇતિહાસમાં પ્રમાણમાં ઓછી જેની વાત થઈ, પરંતુ એની જે આખી વાત, એમાં મહાદેવભાઈ ક્યાં ક્યાં વધારે વિકસ્યા એની આપણે થોડીક આજે વાત કરશું. ગાંધીજી અને મહાદેવભાઈના સંબંધની વાત તો છે, પણ તો ક્યાં ક્યાં એવી જગ્યા હતી કે જ્યાં જ્યાં મહાદેવભાઈ વિકસતા જાય છે એ મહત્વનું છે. કારણ કે મહત્તા એ છે, આગળ આવતા એક વાક્ય પણ આવશે આગળ, જ્યાં મહાદેવભાઈએ પોતે લખ્યું છે કે જ્વાળામુખીની ટોચ પર બેસેલો હો ને, ઘણીવાર પોતે કે હું તો જ્વાળામુખીની ટોચ પર જ બેઠો છું, અને પછી પોતે જ પોતાની વાતને સમેટી લેતા કે જ્વાળામુખીની ટોચ પર બેસે ને પણ તું જ્વાળામુખીની આજુબાજુ જે ગામ હોય ને ત્યાં બહુ સારું ખાતર થાય. કારણ કે ઓલો જે લાવા નીકળે ને આજુબાજુના ગામો હોય બહુ સમૃદ્ધ હોય, તો કે ત્યાં બહુ સારું ખાતર થાય. એ મારે પણ ભલે હું જ્વાળામુખીની ટોચ પર બેઠું છું, પણ મને મારી અંદર એક સરસ આત્મિક જે તૈયાર થઈ રહ્યો છે ખાતર, એનું મહત્ત્વ વધારે છે. અને પછી કે ધીરે ધીરે એ ગાંધીજીનું દર્શન સમજતા જાય છે. અને સૌથી પહેલું અમદાવાદ મિલ માલિકની કેટલીક ઘટનાઓ બને છે જેમાં એ ગાંધીજીની સાથે સતત રહે છે. હવે એમને ખ્યાલ આવે છે કે મારે મુખ્ય કામ શું કરવાનું છે. મુખ્ય કામ તો એમને ગાંધીજીના સચિવ તરીકે ગાંધીજીની નોંધો બધું રાખવાનું છે, પણ તું ગાંધીજી એક જગ્યાએ એમને કહે છે, કારણ કે ખૂબ જ મહાદેવભાઈને ધીરે ધીરે પોલાકની જેમ ગાંધીજીની સાથે રહેવાની અસર પડતી જાય છે કે મને હવે તમારી સાથે જ રહેવું છે. જરા પણ બાપુ દૂર મોકલે તો એમને એમ થાય કે ના, હું એમના વગર નહીં રહી શકું. જાણે કે એક બાળકને પોતાની માતા મળી ગઈ હોય અથવા એક શિષ્યને પોતાનો એવો ગુરુ મળી ગયો હોય, તો ત્યારે બાપુ એને કહે છે કે મેં તો તમને કબીરવડ ધાર્યા હતા, તમારે કલમ બનવું હોય તો ભલે તમે આફૂસની કલમ બનો, પણ મેં શું ધાર્યા હતા? તમને કબીરવડ ધાર્યા હતા. તમે એવી કલમ નહીં બનો કે તમે મારા દ્વારા ઉગો. હું ઈચ્છું છું કે તમે પોતે ઉગો અને પોતાના દ્વારા તમારો આગળ વિકાસ થાય, એવું ઈચ્છું છું. અને ત્યાર પછી એમને નવજીવન અને યંગ ઇન્ડિયાના કામ સાથે મહાદેવભાઈને જોડે છે. અહીંયા એક પત્રકાર મહાદેવની આખી પ્રતિભા આપણી સમક્ષ ખુલે છે. હવે આ મહાદેવ દેસાઈ બોલશે. હવે જે ગાંધીજીએ જે હીરને તપાસ્યું હતું એ બોલશે. અને યંગ ઇન્ડિયાનું પ્રકાશન થઈ રહ્યું છે, નવજીવન પણ ગાંધીજીએ પોતાની પાસે લીધું છે. અને એ તરફ મુંબઈમાંથી બોમ્બે ક્રોનિકલ બહાર પડતું હતું. આ બોમ્બે ક્રોનિકલની જવાબદારી પણ લે છે. અને પછી મહાદેવભાઈને મુંબઈ આવવું પડે છે, ભાતવાડીમાં રહે છે. ખૂબ જ પ્રશ્નો છે. એ સમય સુધીમાં એમના દુર્ગાબેન સાથે લગ્ન થઈ ગયા છે. દુર્ગાબેન ત્યાં છે ગામમાં, મહાદેવભાઈ અહીંયા છે. બંને દંપતીઓ બહુ જ ઓછો સમય સાથે રહ્યા છે. અને એને જ કારણે મહાદેવભાઈએ કે ઘણા બધા પત્રો દુર્ગાબેનને લખ્યા હતા, પણ એ પત્રો આપણને મળ્યા નથી. કારણ કે એ વિરહનો જે સમય હતો એ દુર્ગાબેન માટે કદાચ એટલો બધો અઘરો હતો કે એમને ઘણા પત્રો ફાડી પણ નાખ્યા છે. અને તેને કારણે આપણને એ બધી માહિતી મળતી નથી કે એમનો કઈ રીતે પોતાની પત્નીને કન્વિન્સ કરતા હશે. વિચાર કરો ને, હજી તો આ 25, 26 કે 27 વર્ષનો એક છોકરો છે જે અહીંયા મુંબઈ આવી ગયો છે. બીજી તરફ એની પત્નીને આશ્રમમાં બંને આવી ગયા હતા અને બાપુની પાસે એમને આશ્રમમાં છે. બાપુએ તો એમને પોતે જ્યાં ગયા હતા ત્યાં શિક્ષિકા તરીકે પણ કીધું કે હવે તમે અહીંયા કામ કરો. બીજી તરફ મહાદેવભાઈના જે ખૂબ જ સારા મિત્ર છે એવા નરહરિભાઈ અને મણિબેન આશ્રમમાં જ રહે છે, કારણ કે એમને જવાબદારી આશ્રમની આપવામાં આવી હતી. જ્યારે મહાદેવભાઈની જવાબદારી છે બાપુની સાથે રહેવાની, એટલે દરેક જગ્યાએ દુર્ગાબેન સાથે ન જઈ શકે. અને એ સમયમાં બોમ્બે ક્રોનિકલ આવે છે ત્યારે બાપુ કહે છે કે તમે દુર્ગાને ત્યાં બોલાવી લો. બાપુના આશ્રમમાં રહેતા હોઈએ ને તો ખિસ્સામાં પૈસા ન હોય, એટલે મહાદેવ લખે છે કે હું જે વિસ્તારમાં રહું છું ત્યાં દુર્ગાને સ્વમાન જળવાશે નહીં, અને અહીંયા મને આ રહેતો જોઈને દુર્ગાને ગમશે પણ નહીં, અને એટલા માટે મારું અહીંયા જ રહેવું યોગ્ય છે. આ વાત એ પોતાના મિત્ર નરહરિને લખે છે. અને પછી ક્યારેક એવું પણ લખે છે કે આ બધા પૈસાદારોને જોઉં ને ત્યારે એમ થાય કે આપણી પાસે પણ એટલા પૈસા હોત કે આપણે પણ આ પ્રવાસનો પૈસાનો ખર્ચો ઉપાડી શકતા હોત તો કેટલું સારું હતું. અને પછી પોતે જ પોતાની જાતને વાળી લે કે ના, એની કરતાં આપણને જે મળે છે એ વધારે અમૂલ્ય અને વધારે અમૂલક છે, અને મારે તો એની મજા કરવાની છે. બોમ્બે ક્રોનિકલમાં અહીંયા અમદાવાદથી મુંબઈ આવ્યા પછી
એક મહાદેવભાઈનું એક આખું જુદું વ્યક્તિત્વ ઘડાય છે. હવે એ પોતે લખે છે, પોતાના ગાંધીજીના વિચારોને પોતે પ્રસ્તુત કરે છે. ગાંધીજીના વિચારોને પોતે પ્રસ્તુત કરતા હતા અને ત્યારે એ સમયમાં વાચકો ખૂબ લખતા હતા અને વાચકોના પત્રોનું ખૂબ મહત્વ હતું. તો એક વાચકે એકવાર લખ્યું કે તમારી આસપાસ રહેનારા લોકો માત્ર તમારી જો સ્તુતિ જ કરે, તમારું જ કીર્તન કરે, તો તમે કેમ સાખી લો છો? ગાંધીજી વિશે તો આપણે બધા જ જાણીએ છીએ કે એવું ગાંધીજીને ગમતું નહીં, તો તમે આ નવજીવનમાં માત્ર તમારી સ્તુતિ કરે તો તમે કેમ એ સાખી લો છો? અને આ વાંચીને મહાદેવભાઈ ખૂબ રડવા બેસી છે કે મારે કારણે બાપુને આ સાંભળવું પડ્યું. બાપુએ અને પછી તો મહાદેવભાઈ રડે અને ત્યારે બાપુને કહે છે કે મેં તો ખૂબ શુભ હેતુથી લખ્યું હતું, પણ બાપુને તો વધારે ન કહી શકાય, એટલે વલ્લભભાઈને પત્ર લખે છે. મહાદેવભાઈ માટે બે સ્થળો છે જ્યાં દિલ ખોલીને પ્રસ્તુત થાય, એક નરહરિભાઈ અને એક વલ્લભભાઈ. મહાદેવભાઈ એમ લખે છે કે બાપુ માટે જે સૌથી વધારે અનુરૂપ સ્થળ છે ને તો એ વલ્લભભાઈનું સ્થળ છે, કે એમને જ્યારે ખુલ્લીને વાત કરવી હોય, બાપુ સૌથી વધારે મોકળે મને વાત કરતા હોય તો વલ્લભભાઈ સાથે. પરંતુ આપણે જેમ જેમ વાંચતા જશું ને એમ થશે કે બાપુ સૌથી વધારે મોકળે મને વાત કરતા હોય ને તો મહાદેવભાઈના વાતાવરણમાં, જ્યાં મહાદેવભાઈ બાજુમાં હોય ને ત્યારે પૂરેપૂરા એકદમ નિશ્ચિંત બનીને વાત કરતા હોય છે. તો કહે છે કે મારે કારણે આ તમારે સાંભળવું પડ્યું. અને પછી વલ્લભભાઈને લખે છે અને પછી બાપુ કહે છે કે તમારે તમારો સંકોચ છોડી દેવો જોઈએ. ટૂંક સમયમાં આ બધું ચાલ્યા કરશે. અને પછી પોતે એમને બળ આપે છે અને મહાદેવભાઈને લખવા માટે તૈયાર કરે છે. એ જ સમયમાં ભારતની આખું જે રાજકારણની એક ગતિવિધિ ચાલતી હતી, આપણે બે વસ્તુને સાથે જોવાની છે, કારણ કે રાજકારણની ગતિવિધિ સાથે સાથે મહાદેવભાઈનું વ્યક્તિત્વ વિકસી રહ્યું છે. મહાદેવભાઈ બંનેથી અલગ નથી. તો હવે બાપુને એમ લાગે છે કે મારે મહાદેવભાઈને મોતીલાલ નહેરુ પાસે મોકલવા છે. એ સમયે મોતીલાલ નહેરુનું ધ ઇન્ડિપેન્ડન્ટ ચાલતું હતું ન્યૂઝપેપર. ધ ઇન્ડિપેન્ડન્ટમાં બહુ સારું જેવું કહીએ એવું એ સમયે ઉચકાતું નહોતું અને એમાં એમ કહેતા હતા કે મોતીલાલ નહેરુ બધું છપાવતા હતા, પૈસાદાર હતા, પણ પ્રમાણમાં સંપત્તિ હતી, પરંતુ એનો જે આત્મા હતો એ પૂરતો જીવંત આત્માનો હતો. અને બાપુને એમ થાય છે કે ઇન્ડિપેન્ડન્ટ માટે મહાદેવભાઈને મોકલવા જોઈએ. બાપુ મહાદેવભાઈને ત્યાં મોકલે છે. હવે જ્યારે બાપુ આવી રીતે અલગ અલગ જગ્યાએ મોકલે ને તો એક પત્ર વ્યવહાર બહુ સરસ છે. હું તમને થોડીક વચમાં આવી રસિક વાતો પણ કરતી જઈશ કે જ્યાં તમને બંને એમના સંબંધોની જે કેટલીક કડીઓ છે ને એ આપણને જોવા મળશે. એકવાર છે ને આ બાપુ આ રીતે એમને અલગ અલગ જગ્યાએ મોકલે એટલે મહાદેવભાઈને એમ થઈ જાય કે આ બાપુ મને કેમ મોકલ્યા કરે છે. એ મનમાં થાય ને, સ્વાભાવિક મનુષ્ય છે એટલે. તો એમને ક્યાંક એક જગ્યાએ લખ્યું છે કે આ આનો જમણો હાથ છે, આ આનો ડાબો હાથ છે. તો એટલે એમ મહાદેવભાઈ પૂછે છે તો પછી હું તમારા માટે શું છું? કંઈક એક જગ્યાએ મોતીલાલ નહેરુએ અથવા લાલા લજપતરાયે કોઈકને માગ્યા કે મારે આ જુએ છે, તો એમ બાપુએ કીધું કે હા વાંધો નહીં, કારણ કે એમનો જમણો હાથ છે કે ડાબો હાથ છે. તો મહાદેવભાઈને થાય છે કે દરેક વ્યક્તિ પોતાના જમણો ને ડાબો હાથ માંગી લે છે, તો બાપુ મને બીજી જગ્યાએ મોકલે છે એનો મતલબ હું બાપુ માટે કાંઈ નથી. તો કે હું તમારો શું છું? અને ત્યારે ગાંધીજી જવાબ આપે છે. આ જવાબ સાંભળજો. ગાંધીજી કહે છે તમે મારું મગજ છો, હું તમને મારા મગજ તરીકે કેળવી રહ્યો છું. આ વાત એ મૂકે છે. અને અહીંયા ધ ઇન્ડિપેન્ડન્ટ માટે મોતીલાલ નહેરુના એ છાપા માટે જાય છે જ્યારે, અને પછી આખો બદલાવ આવે છે. કારણ કે મહાદેવભાઈ જ્યારે ઇન્ડિપેન્ડન્ટને પોતાના હાથમાં લે છે ત્યારે ગાંધીજીની જે બે મહત્વની વિભાવના હતી એ સમયે, સત્ય અને અહિંસા, એ એકદમ સ્પષ્ટ રૂપે સમજાવે છે કે આ શું છે, કઈ રીતે એક સત્યાગ્રહીઓએ પોતે વર્તવું જોઈએ અને સત્યાગ્રહીઓનું કામ શું હોવું જોઈએ. એક જગ્યાએ એમને બહુ સરસ લખ્યું છે. આ એમના જ શબ્દોમાં આપણે જરાક સાંભળીએ તો આપણને ખ્યાલ આવશે કે સ્થળે સ્થળે આભ ફાટ્યા છે, ત્યાં હાથ ક્યાં દઈએ. આ બહુ જાણીતું છે કે બધી જગ્યાએ હાથ ફાટ્યા હોય, આભ ફાટ્યા હોય ત્યારે આપણે હાથ ક્યાં દઈએ. પણ પછી મહાદેવભાઈ લખે છે કે આ એક વૃત્તિ છે, એનું પરિણામ સહકારમાં સરી જવામાં આવી શકે. કાકા આપણે માની લઈએ કે આભ ફાટ્યા જ નથી એટલે જેમ ધ્યાન ન આપીએ. બીજી વૃત્તિ છે કે આપણે એવું એની સામે થઈએ એટલે કે વિનાશ થઈ રહ્યું છે, આપણે એનો વિનાશની દ્રષ્ટિથી જાણીએ. પણ ત્રીજી વૃત્તિ છે કે જેટલું આભ ફાટ્યું, જ્યાં પણ ફાટ્યું છે ત્યાં આપણે આપણી શક્તિથી હાથ મૂકીએ. એ મનુષ્યની વિવેક દ્રષ્ટિ છે. અને આપણે આ વિવેક દ્રષ્ટિ સાથે કેમ કહે છે? કારણ કે સત્યાગ્રહમાં સત્ય અને અહિંસા આ બે બહુ મહત્વની બાબત હતી ને ઘણાને એમ લાગતું હતું કે અમે આમાં શું કરશું, અમે ખાદી પહેરીને શું કરશું, અમને રેડિયો ચલાવતા આવડતું નથી તો અમે શું કરશું. અને ત્યારે મહાદેવભાઈ લખે છે કે આપણે જેટલી આપણી શક્તિ છે એ પ્રમાણે ચલાવવાનું છે. અને પછી
મોતીલાલ નહેરુના આખા એ ઇન્ડિપેન્ડન્ટને આગળ કરે છે, સરકારની નજર હવે એના તરફ થાય છે. હવે સૌથી મોટી બાબત એ છે કે તમે જેલમાં ક્યારે જશો. તમારી સફળતાનું બીજું તમને પરિણામ આપણે કહીએ ને ડિગ્રી સર્ટિફિકેટ શું મળે? જેલમાં જવાનું. બાપુ રાહ જુએ છે કે મહાદેવ એવું ક્યારે લખે અને જેલમાં ક્યારે જવાય. એટલે આખી આ વાતને તમે જુઓ. હવે ઇન્ડિપેન્ડન્ટ ચાલે છે, સરકાર પહેલાં તો બહુ શું ચાલતું હતું, એટલે સરકારને કંઈ બહુ પરવા નહોતી. મહાદેવભાઈ આવ્યા છે, લોકોને જગાડી રહ્યા છે, એટલે સરકાર જરાક સાબદી થાય છે. સરકાર સાબદી થાય છે કે ઓ અહીંયા કંઈક થઈ રહ્યું છે, હવે નજર રાખો બરાબર. બીજી તરફ એમની સાથે જોડાયેલું જે ટ્રસ્ટી મંડળ હતું ને બીજા લોકો હતા, એમનું ધ્યાન એમના તરફ જાય છે, એટલે કહે છે કે તમે આ બધું નહીં કરો, સરકારનું ધ્યાન આપણા તરફ જશે. ત્યાં સુધીમાં મહાદેવભાઈ તો ડેફિનેટલી ન જ ગણકારે. મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુ બંનેને સરકારે પકડી લીધા છે, કારણ કે અમુક એવા લેખો આવે છે અને તે મહાદેવભાઈ જાય છે મોતીલાલભાઈ પાસે કે આપણે કરવાનું છે શું, કારણ કે મને હવે સપોર્ટ નથી મળી રહ્યો. આપણું પ્રેસ ના પાડે છે, એ લોકો પ્રેસમાં અમે નહીં છાપવા દઈએ. અને ત્યારે મોતીલાલ નહેરુને એમ લાગે છે ધ ઇન્ડિપેન્ડન્ટ હવે આટલું આગળ વધ્યું છે, એ ખરેખર ગાંધીજીનો આત્મા બની રહ્યો છે, ભારતના સત્યાગ્રહનો આત્મા બની રહ્યો છે. તો કહે છે કે ભલે એ લોકો તમને છાપવા ન દે, હું તમને આખું આનંદ ભવન આપું છું. આનંદ ભવન એટલે જ્યાં જવાહરલાલ નહેરુ ને મોતીલાલ નહેરુ રહેતા હતા એ ઘર, હું તમને આનંદ ભવન આપું છું, તમે તમારે કરો, બસ આજની રાત તમે આ છાપું નીકળે એવું કરો. મહાદેવભાઈને થાય છે કે આ એક તરફ માણસો છે જે મને આજની રાત છાપું નહીં કાઢવા દે, અને ત્યારે પ્રેસમાં છાપવા નથી દેતા. મહાદેવભાઈના અક્ષર બહુ સારા હતા. એમની એક બીજી વિશેષતા હતી, એકદમ મોતીના દાણા જેવા અક્ષરો. અને ત્યારે એ લોકો રાત આખી બેસીને બીજા લોકોની મદદથી હસ્તલિખિત છાપું બહાર પાડે છે. આ કમિટમેન્ટ હતું. આ જે હસ્તલિખિત છાપું બહાર આવે છે, અને એટલા માટે એમ થાય છે કે ના, આ તો બહુ જ મોટી વાત બની ગઈ છે. અને પછી ચોક્કસપણે સરકારને એ નો જ ગમે, અને હસ્તલિખિત જે છાપું બહાર પડ્યું ને એનું જે ટાઇટલ હતું, કારણ કે સરકારે પૂરતું જોર કર્યું એટલે બાકીના ટ્રસ્ટી રોકાઈ ગયા. એક તરફ મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુનો તો પૂરો સાથ છે, અને ઇન્ડિપેન્ડન્ટ હસ્તલિખિત બહાર પડે છે. એનું ટાઇટલ જુઓ. મહાદેવભાઈ પોતે બહુ મોટા સાહિત્યકાર પણ છે. એનું ટાઇટલ હતું ચેન્જ બટ કેન નોટ ડાય. હું બદલાઈ શકીશ પણ મરી નહીં શકું. ધ ઓલ્ડ મેન એન્ડ સી નામની નવલકથા છે ને, એમાં એક વાત આવે છે કે તમે માણસને હરાવી શકો છો, એનો વિના યુ કેન નોટ ડિસ્ટ્રોય. તમે એને ડિસ્ટ્રોય નથી કરી શકતા. એમ તમે મારી પ્રેસ બદલાવી તો હું હસ્તલિખિત કરીશ, હું યુ કેન ચેન્જ બટ કેન નોટ ડાય. હું બદલાઈ શકું છું પણ તમે મને મારી નહીં શકો. અને આ ટાઇટલ લઈને મહાદેવભાઈ પોતાનું હસ્તલિખિત છાપું લઈને જાય છે જેલમાં, અને મોતીલાલ નહેરુ ખૂબ આનંદિત થાય છે. જવાહરલાલ નહેરુ તેમને ભેટી પડે છે, અને પછી મહાદેવભાઈ બાપુને પત્ર લખે છે. કારણ કે બાળક જ્યારે કોઈ પહેલી વાર જીતે ને ત્યારે સૌથી પહેલાં તો પોતાના પિતાને જ કહે. એના માટે તો બધું જ આ બાપુ હતા. હરિલાલ ભાઈને મહાદેવભાઈના પિતાને વચ્ચે વચ્ચે મહાદેવભાઈની ચિંતા પણ થાય કે તબિયત નાદુરસ્ત રહે છે, આ આટલું બધું કેવી રીતે કરી શકશે. એ લોકોની પહેલી મુલાકાત પણ તમારે જોવા જેવી છે. બાપુ અને મહાદેવભાઈ ટ્રેનમાંથી પસાર થઈ રહ્યા છે, અને ત્યારે કોઈક એક સ્ટેશન પર હરિલાલભાઈ મળવા આવે છે. અને ત્યારે બાપુ એને ખાલી એક જ વાત પૂછે છે, સંતોષ છે ને? એટલે કે મહાદેવને જોઈને હરિલાલભાઈ મુંડી હલાવે છે કે જે બાપાએ ખરેખર તો એમને ના પાડી હતી કે નથી જવાનું તમારે. હરિલાલભાઈએ પહેલાં શરૂઆતમાં ના જ પાડી હતી, અને મહાદેવભાઈ એ સમયમાં બાળકો જીદ નહોતા કરતા, ચૂપ થઈ જાય, મોઢું પડી જાય, કાં તો ઉપવાસ કરતા હશે, જે પણ હશે. પણ મહાદેવભાઈના 3 દિવસ મોઢા પડેલા જોયા, અને પછી હરિલાલભાઈએ હા પાડી. અને પછી સ્ટેશન પર, કારણ કે રેલવેની મુસાફરી એ ગાંધીજીના જીવનનું સૌથી મહત્ત્વનું પાસું છે, અને એ મહાદેવભાઈના જીવનનું પણ મહત્ત્વનું પાસું બનવા જઈ રહ્યું છે. અને આ મુલાકાત એ રીતે ખૂબ મહત્ત્વની હતી. ખેર, ઇન્ડિપેન્ડન્ટ આવે છે, અને હવે જે છપાય છે એમાં એને કારણે મહાદેવભાઈને પણ પકડવાની સરકાર નક્કી કરે છે કે હવે આપણે એને પકડશું, અને એનું જેલમાં જવાનું નિશ્ચિત થાય છે. અને એમને એમ થાય છે કે હાશ. અને પછી મહાદેવભાઈ લખે છે કે બાપુને આજે તો હું તમારો સમકક્ષ બની શકીશ ને. અને પછી અચાનક એમને ખ્યાલ આવે છે કે આ મારાથી શું લખાઈ ગયું, અને એટલા માટે તરત લખે છે કે તમારી સમકક્ષ તો નહીં, પણ તમે જે ઈચ્છો છો એવું આ એક મહાદેવ બની શકે. એક્ઝેક્ટલી શબ્દો આવા નથી, પણ એનો અર્થ આ રીતનો હતો કે તમારો એટલે ઘણી બધી વાર પોતે લખે, અને પછી પોતાને જ્યારે ખ્યાલ આવે ત્યારે ડિલીટ નથી કરતા, એ લખેલું રહેવા દઈને પોતે જ પાછા એ પત્રમાં વાળી લે કે મારે આ થવાનું છે, અને એ જાય છે. મહાદેવભાઈની જે 13 મહિનાની જેલ હતી એ બહુ જ મહત્ત્વની બાબત છે, કારણ કે
આ જેલમાં એમને રાજકીય કેદી તરીકે સરકારે નહીં લીધા અને એને કારણે રાજકીય કેદીને અમુક પ્રકારની સવલતો મળે, જ્યારે મહાદેવભાઈને રાજકીય કેદી તરીકે નથી લેતા. અને ત્યારે દુર્ગાબેનને બધાને ચિંતા થાય એવી ઘટના એટલા માટે બને છે કારણ કે મહાદેવભાઈની બીજી એક બહુ જ સરસ બાબત છે વર્ણન શક્તિ. ગજબની વર્ણન શક્તિ કરે, એવું લખે ને કે જાણે આપણે ત્યાં જ ઊભા હોઈએ ને એવી આપણને સતત અનુભૂતિ થાય. તો એ લખે છે કે ઓલું પોણિયાબાઈનું શર્ટ મળે છે, પછી એક ઓઢવાનો ધાબળો મળ્યો છે, પછી હાફ ચડ્ડી એ સમયમાં મળતી હતી તો એ એમને મળી છે અને એટલું એ પહેર્યું છે. શર્ટ તો બહુ જ ગંધાતું જે હતું, ખૂબ ગંધાતું હતું અને જે કામળો હતો એમાં ખૂબ જૂ હતી અને એટલી બધી જૂ હતી કે એમના શરીરમાં એ રાતના સૂઈ પણ ન શકે. એમને એમ થયું કે હું જેલમાં આવ્યો છું એટલે આરામ કરીશ અને થોડુંક ભાષાંતરનું કામ કરીશ, પણ એની બદલે એ તો કહે છે કે ખૂબ 2 દિવસ સુધી એમને ખૂબ તકલીફો થઈ. આ તકલીફો વિશે નરહરિભાઈને લખે છે અને નરહરિભાઈને થાય છે કે હું દુર્ગાને જઈને થોડીક સાંત્વના આપું કે તું ચિંતા નહીં કરતી. અને ત્યારે દુર્ગા પણ જુઓ એમ કહે છે કે બાઘાભાઈ હું તમને શું કહું, મને એ વાતનો આનંદ, તમે મને કેળવણી આપી છે બાપુએ, પણ મને એ વાતનો આનંદ છે કે હું એવી વ્યક્તિની પત્ની છું જેની લેખીનીથી સરકારને તકલીફ થાય છે. આ દુર્ગાબેનના શબ્દો ખરેખર આપણને એમ થાય કે એક એવી સ્ત્રી જે શરૂઆતમાં બહુ જ મનમાં સંકોચ હતો અને ધીરે ધીરે કેવું એનો વિકાસ થતો જાય છે. એટલે હું કહું છું ને કે આ પડછાયાના જે પ્રકાશો નીકળ્યા છે ને નાના નાના, એ પ્રકાશોની ઓજસ એવું છવાયેલું હતું કે એ ઓજસનો સ્પર્શ આપણે કરીએ ત્યારે આપણને એમ ખ્યાલ આવે કે ભારતના ઇતિહાસના આ કેટલાક મહામૂલ્યવાન હીરા હતા. તો એ મહાદેવભાઈને 2-3 બહુ ખૂબ તકલીફ થાય છે અને ત્યાર પછી જેલની આખી વાત લખે છે કે એ સમયમાં એક છોકરાને પકડ્યો હતો અને છોકરાને પકડ્યો હતો અને એને કારણે એને બ્રાહ્મણ હશે અને એના માથા ઉપર ચંદનના ઓલું કર્યું હશે જે આપણે કરીએ તે, તો એને એ કર્યું હતું અને સરકારે કીધું કે આ નહીં ચાલે. પોલીસે કીધું સુપ્રિન્ટેન્ડન્ટે તું આને ધોઈ નાખ, એને ધોઈ નાખ્યું પણ એ દિવસે એને જમ્યો નહીં. એ જમ્યો નહીં એટલે સુપ્રિન્ટેન્ડન્ટ પાછો આવ્યો કે કેમ નથી જમતો તું, નહીં ચાલ્યા. તો કે હું જમીશ નહીં, કારણ કે સત્યાગ્રહનો અર્થ મહાદેવભાઈ આપણને શું સમજાવે છે કે તમારે સત્ય માટે તમારે એમને અસહકાર કરવાનો છે, સત્ય માટે અસહકાર કરવાનો છે, પોતાના માટે નહીં, સત્ય માટે અસહકાર કરવાનો છે. બીજી વસ્તુ એ સમજાવે છે આપણને સતત કે અહિંસા એટલે બાપુની અહિંસા એવી છે કે એ અહિંસા દ્વારા તમારે કોઈ હિંસાના માર્ગે નથી જવાનું કે હું એ અહિંસાના માર્ગ પર રહીને અન્યને હિંસા કરવા માટે પ્રેરું. અહિંસા એવી હોવી જોઈએ કે મારા અહિંસક વર્તન દ્વારા અથવા મારા અહિંસક આચરણ દ્વારા સામેનાની વ્યક્તિ જે અયોગ્ય કાર્ય કરી રહી છે તેનું ધ્યાન જાય અને એ કરતી રોકાય. એને હિંસા માટે આપણે પ્રવૃત્ત નથી કરવાની. તો આ છોકરો જ્યારે કહે છે કે હું નહીં જમું અને એને કારણે સુપ્રિન્ટેન્ડન્ટ એને મારે છે અને સુપ્રિન્ટેન્ડન્ટ એટલે મારે છે ત્યારે એ બોલે છે ગાંધી કી જય અને એને કારણે સુપ્રિન્ટેન્ડન્ટને ખૂબ ગુસ્સો આવે છે અને એને પછી તો એને લાકડીથી મારવામાં આવે છે અને પછી બીજા 51 બીજા કેદીઓ પણ ગાંધી કી જય એમ બોલે છે અને ત્યારે એ બધાને ખૂબ લાકડીથી મારવામાં આવે છે, ખરાબ રીતે મારવામાં આવે છે. અને એના વિશે મહાદેવભાઈ પછી લખે છે જ્યારે નવજીવનમાં, ત્યારે દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી જાય એ પ્રકારનું આખું વર્ણન કર્યું છે. મહાદેવભાઈએ નવજીવન, યંગ ઇન્ડિયા, પછીના સમયમાં હરિજન બંધુ, એ પ્રત્યેક દ્વારા 2 કામ બહુ મહત્ત્વના કર્યા. જ્યારે ગાંધીજી સાથે પ્રવાસમાં હોય ત્યારે સતત એ પ્રવાસની વિગત આપતા જાય કે અમે અહીંયા ગયા, આને મળ્યા. અને એમની બીજી એક જે શક્તિ હતી, એ મુખ્ય શક્તિ હતી એમની ચરિત્ર લેખનની, કે કોઈ પણ વ્યક્તિના એક આબેહૂબ ચરિત્રને ઊભું કરી શકતા હતા. તો એ ધીમે ધીમે એની વાત કરતા જાય કે એમનું ચરિત્ર કેવું છે, એ કઈ રીતે વાત કરે છે, એનો સ્વભાવ કેવો છે, એની વિચારણા શું છે, બાપુ એની સાથે કઈ રીતે વાત કરે છે. તો આ નવજીવનની માં જ્યારે આ લખાણ વિશે આવે છે અને સરકારની એક આખી બાબત જે જેલમાં હતી એ ખુલ્લી પડે છે, કારણ કે જમવાનું ખૂબ જ ખરાબ હતું. અને પછી જ્યારે આ બધી વાત બહાર આવે છે ત્યારે બહારથી કેટલાક લોકો એવો પ્રયાસ કરે છે કે મહાદેવભાઈને હવે રાજકીય કેદી તરીકે લઈ જવામાં આવે. મહાદેવભાઈ શરૂઆતમાં ના પાડે છે કે મારા બંધુઓ જ્યારે આટલું બધું સહન કરતા હોય,
કારણ કે એમને કાર્ય માત્ર શું કર્યું છે, સત્યાગ્રહમાં અસહકારમાં તેઓ ભાગ લીધો છે અને એટલા માટે એમને આ સહન કરવું પડે છે. તો કે મારા બંધુઓ જો આ સહન કરતા હોય તો હું કઈ રીતે રાજકીય કેદી તરીકે જઈ શકું. અને પછી મહાદેવભાઈને કહેવામાં આવે છે અને તેઓ એનો સ્વીકાર કરે છે અને પછી તેમની તકલીફ ઓછી થાય છે. પરંતુ આ સમય દરમિયાન એમના પિતા સતત ચિંતામાં હતા કે જે મહાદેવે એ કહે છે કે ત્યારે તો એક જ જોડી કપડાં આપવામાં આવે. મહાદેવભાઈ એ વર્ણન પણ બહુ સરસ કર્યું છે. તમે બની શકે ને તો આ પુસ્તક ખરેખર એકવાર પ્રવેશશો ને તો હું તમને પ્રોમિસ આપું છું કે તમે 3 દિવસ સુધી આ પુસ્તક છોડશો નહીં. કારણ કે એમાં વર્ણન આવે છે કે ખૂબ બાયો મને જુઓ કરડી રહી હતી અને એટલી બધી કરડી રહી હતી કે ખૂબ તકલીફો થઈ રહી હતી અને એટલા માટે 2 દિવસ સુધી શર્ટ ધોઈ પણ બીજા જોડી તો કપડાં હોય નહીં અને ઠંડીના દિવસો હતા તો એ ધોયેલું શર્ટ પહેરાય નહીં એટલે 2 દિવસ સુધી ઠંડીમાં સહન કરીને પણ એ ધોવે છે અને એને સાફ કરે છે. પણ કામળાની જે વ્યથા હતી એ તો આમનામ જ રહે છે. ભાત જે મળે છે, જે સેરવો મળે છે, એમાં એટલા બધા પથ્થરો મળે છે કે ન પૂછો વાત. પછી પાણી માટે એક તગારું આપવા, આ વાસ્તવિક જીવનની વાત છે, આ કોઈ કાલ્પનિક પિક્ચર નથી. અને ત્યારે આપણને ખ્યાલ આવે કે જે લોઢાનું એક તગારું જેવું આપવામાં આવતું હતું પાણી માટે, એમાં જ પાણી પીવાનું. એમાં જો રાતના પાણી ભરી રાખવામાં આવે તો સવારે એ આખું પાણી લાલ થઈ જાય, એટલું કટાયેલું હોય, એટલે કે ઝેરી થઈ જાય, કારણ કે લોખંડ હતું એ. તો કે એટલું બધું ખરાબ હતું. તમે બાથરૂમ કે વોશરૂમ જાઓ તો પણ એ જ લઈ જવાનું, એ જ કુંડીમાં નાહવાનું અને એ જ કુંડીમાંથી તમારે પાણી પણ પીવાનું. તો કે આ પ્રકારની એક આખી જે જેલની પરિસ્થિતિઓ હતી કે માનસિક રીતે સત્યાગ્રહીઓ કે જે અસહકારની ચળવળમાં ભાગ લેતા હતા એને તોડી નાખવાની પૂરેપૂરી બધી ક્ષમતાઓ હતી. અને બહાર આવીને મહાદેવભાઈ જ્યારે આ બધી બાબતો લખે છે કે સરકાર કઈ રીતે, કઈ હદ સુધી માનુષી થઈ શકે, કઈ હદ સુધી અત્યાચાર કરી શકે, એની વાત આવે છે. થોડીક મહાદેવભાઈના અંગત જીવન પ્રત્યે પણ આપણે થોડીક નજર કરીએ તો એક મને વાક્ય જે બહુ જ સ્પર્શી ગયો, એ બહુ મહત્વનું વાક્ય છે. એટલે થોડુંક આપણે કૂદકો મારીને એ તરફ જઈએ તો નારાયણભાઈ લખે છે કે જ્યારે નારાયણભાઈની આવતીકાલે જન્મ શતાબ્દીના 100 વર્ષ પૂરા થવાના છે અને ખાસ કરીને કમલેશભાઈએ કહ્યું કે નારાયણભાઈની જન્મ શતાબ્દીના જો 100 વર્ષ આવતીકાલે પૂરા થઈ રહ્યા હોય અને ગુજરાત આખું એમનું જન્મ શતાબ્દી ઉજવી રહ્યું છે તો આપણે ચોક્કસપણે અગ્નિકુંડમાં ઉગેલા ગુલાબ વિશે વાત કરવી જોઈએ, કારણ કે આ પુસ્તકના લેખક નારાયણભાઈ, તો એ રીતે પણ આપણે નારાયણભાઈને યાદ કરવા જોઈએ. તો આ નારાયણભાઈ એટલે કે બાપુનો બાબલો. તમે જોયા હશે ગાંધીજીની લાકડીને પકડીને એક છોકરો જે આગળ ચાલે છે એ બાપુનો બાબલો છે. કારણ કે બાપુ આવે અને પછી ત્યાં નારાયણભાઈ ઊભા રહે અને ઊભા રહે એટલે પછી એને બાબલા સાથે ફરવા જવાનું હોય. આ બાબલો સ્કૂલમાં નથી ગયો એ પણ મજાની વાત છે. હા, તો એના વિશે પણ આપણે થોડીક વાત કરશું. પણ અંગત જીવનમાં આપણે પ્રવેશીએ તો નારાયણભાઈને એમ થાય છે કે જ્યારે નારાયણભાઈનો જન્મ થાય છે 24મી ડિસેમ્બરે, તો નારાયણભાઈ અહીંયા લખ્યું છે કે એમને જસ્ટ કુતૂહલતા થઈ કે 24મી ડિસેમ્બરે બાપુએ મહાદેવભાઈ એમના પિતાજી એટલે કાકા એ લોકો કહેતા, તો કે કાકાએ ડાયરીમાં શું લખ્યું છે, ડાયરીમાં ઉલ્લેખ કર્યો છે કે નહીં, કારણ કે એમને તો તાર મળ્યો હતો કે સાઢુભાઈ તરફથી કે બાળક અને માતા બંનેની તબિયત સારી છે, 6.5 પાઉન્ડનું રતલનો પુત્ર તમારો જન્મ થયો છે. તો નારાયણભાઈ કહે છે કે 66 વર્ષે મને કુતૂહલતા થઈ અને મેં જરા ડાયરી ખોલી કે મારા જન્મ વિશે કાકાએ શું લખ્યું છે. તો એ કહે છે કે એમાં એનો ઉલ્લેખ જ નહોતો. બાપુમય થયેલા મહાદેવ દેસાઈ માટે બાપુની જ સર્વ બાબતો એટલી બધી મહત્વની હતી કે કદાચ એમને પોતાના એ અંગત જીવનને ક્યાંય યાદ પણ નથી રાખ્યું કે હું બાપુનો સચિવ છું, મારે લખવા. એવું નથી કે એમને એમના માટે બિલકુલ લાગણી નથી, કારણ કે એમને ખૂબ આગળના સમયમાં કામ કર્યું છે, પણ એમને લખાણમાં એ લખ્યું નથી. કારણ કે મહાદેવભાઈની ડાયરી એટલે ગાંધીજી અને મહાદેવભાઈની ડાયરી એટલે માત્ર ગાંધીજી ક્યાં ગયા, ગાંધીજીએ શું કર્યું. અને જ્યારે મહાદેવભાઈ 2 કે 3 મહિના માટે ખાસો લાંબો સમય માટે બીમાર થયા હતા ત્યારે એ ડાયરીમાં કશું લખાયું પણ નથી. ત્યારે એ દિવસો ડાયરીના સાવ ખાલી રહ્યા છે. તો એટલા માટે જ ગાંધીજીએ કહ્યું કે એમની જે શૂન્ય થઈ જવાની શક્તિ છે એ એમની સૌથી મોટી તાકાત છે. અને એ કહે છે કે એમાં નથી લખેલું કશું જ. અને જ્યારે જન્મ થાય છે ને, વિનોબા ભાવેએ પૂછ્યું હતું મહાદેવભાઈને કે આમનું નામ તમે નારાયણ કેમ પાડ્યું, કોઈક તમને આશ્રમનો માણસ કે કોઈ જોઈને યાદ આવ્યું? તો એ કહે છે કે ના એવું નથી, મને એમ થયું કે આપણે તો ખૂબ પાપ કરીએ છીએ આ પૃથ્વી પર, આપણે નારાયણ બોલીને થોડાક આપણા પાપોને ઓછા ન કરીએ, એટલા માટે મેં આપનું નામ નારાયણ પાડ્યું છે. તો આવી એક રમૂજ પણ એમનામાં હતી. અને બીજી તરફ જ્યારે નારાયણભાઈને પછી હવે સ્કૂલમાં ભણાવવાની વાત આવે છે
નારાયણભાઈ સ્કૂલમાં જાય છે પણ એમને ત્યાં મજા નથી આવતી, એમને શિક્ષકો નથી યોગ્ય લાગતા કે આ નથી બરાબર, આ બરાબર નથી, અને આશ્રમમાં જ રહે છે. કારણ કે હવે બાપુની સાથે જોડાયા એટલે બાપુ એમ જ કે તમારા બાળકો, તમારા ઘર બધાની જવાબદારી મારી, અને એ કહે છે કે હું નથી જવાનો. અને ત્યારે મહાદેવભાઈ કહે છે એમ કેમ ચાલશે, અને ડેફિનેટલી દુર્ગાબેનને પણ ચિંતા થાય. તો કહે છે કે હું બાપુને કહું. તો કે હા, બાપુને કહીએ આપણે. અને પછી નારાયણભાઈ એક પત્ર લખે છે બાપુને કે હું આમ આટલા કારણોસર નથી જવાનો, આ મારો નિર્ણય છે, તમને હું કહી દઉં છું, તમે કહેશો તો પણ હું નથી જવાનો. અને પછી મહાદેવભાઈ એ પત્ર લઈને ગાંધીજી પાસે જાય છે અને ગાંધીજીની સામે જુએ છે કે ગાંધીજી આનો શું જવાબ આપે. ગાંધીજી ખાલી 3 અક્ષરો બોલે છે, શાબાશ. અને નારાયણભાઈ ત્યારબાદ સ્કૂલે નથી જતા. આજે એ નારાયણભાઈ જેનું શિક્ષણ સંપૂર્ણપણે આશ્રમમાં થયું, એ જાણો છો કે આપણે શિક્ષા જગતમાં એમને કેટલા મોટા કાર્યો કર્યા છે. શિક્ષણ જગતમાં એમનું જે પ્રદાન છે એ કેળવણીકાર તરીકેનું પ્રદાન છે, એ એટલું મોટું પ્રદાન હતું. અને એના 2 મહત્વના પાસા, મહાદેવભાઈ અને ગાંધીજી. કારણ કે સતત ત્યાર પછી એમના શિક્ષણની જવાબદારી ગાંધીજી પોતે ઉપાડે છે. જે ખરે હતા ખૂબ મોટા સંગીતકાર બાપુના આશ્રમમાં, તે ચિત્રકારો, ગણિત, બધું જ સંસ્કૃત મહાદેવભાઈ શીખવાડે, અને બધું જ એક આખી એમની કેળવણી ત્યાં થાય છે નારાયણભાઈની. અને એ રીતની કેળવણી થાય છે કે નારાયણભાઈ કદાચ એ બધું જ શીખે છે જે એમના ડિગ્રી દરમિયાન એ ન શીખ્યા હોત. તો આવું એક અંગત જીવન એમનું દુર્ગાબેન સાથેનું હતું, પોતાના અંગત પર. બીજો એક બહુ મહત્વનો મુદ્દો એ પણ છે કે આ જ્યારે નારાયણભાઈનો જન્મ થાય છે ત્યારે ચોક્કસપણે મહાદેવભાઈ તો ત્યાં નહોતા જ. મહાદેવભાઈ આજીવન એક વસ્તુ યાદ રાખે છે કે આ નારાયણભાઈનો જન્મ અમારા જીવન માટે અત્યંત મહત્ત્વની બાબત એટલા માટે બને છે કારણ કે 3 વર્ષ પહેલાં એમને એક દીકરી થઈ હતી, અને દીકરી જનતા વેદ મૃત્યુ પામી છે. અને ખૂબ વર્ષો સુધી દુર્ગાબેન એને યાદ કરે છે. એટલે એક બાળક જનતા વેદ મૃત્યુ પામે તો ત્યાર પછીનું બાળક માતા પિતા માટે અત્યંત મહત્વનું હોય. અને એટલા માટે નારાયણભાઈનું વાક્ય હવે આ સંદર્ભમાં યાદ કરો કે છતાં પણ ડાયરીમાં એમના વિશે નથી, અને છતાં પણ જ્યારે કોઈક ઇંગ્લેન્ડ જાય કે કોઈ વિદેશ જાય તો અમુક ચોક્કસ પ્રકારના ચોપડા, અમુક ચોક્કસ પ્રકારના રમકડા મહાદેવભાઈ નારાયણભાઈ માટે મંગાવે ને મંગાવે. ત્યાં સુધી કે જ્યારે બાપુ સાથે એ મહાદેવભાઈ, ગાંધીજી, મીરાબેન એ સર્વ જ્યારે યુરોપની યાત્રા પર હતા ત્યારે એ લોકો, બાપુ પોતે નારાયણભાઈ માટે રમકડા શોધવા નીકળે છે. અને પછી ખૂબ રમકડા મોંઘા હતા એટલે બાપુ કહે છે કે આપણા દેશમાં છોકરાઓ ભણતા નથી અને આટલા મોંઘા કેવી રીતે લેવાય. અને છેવટે એ 6 કલર પેન્સિલ અને એક ડ્રોઈંગ બુક ત્યાંથી લઈને આવે છે. પણ તો બાબલો એ રીતે નસીબદાર હતો કે બાપુ બહારગામ વિદેશમાં હોય કે મહાદેવભાઈ કોઈ જતા હોય, એનું સતત એ રીતના ઘડતર થાય એના વિશે સતત એ ધ્યાન રાખતા હતા. આવા કેટલાક પ્રસંગો સાથે આપણે બાપુ અને મહાદેવભાઈ વચ્ચે જે કેટલીક મસ્તી, અથવા મસ્તી તો ન કહી શકાય, પણ તો બંનેના વિચારોમાં જે ભેદ પડતા હતા ને, એ 2 પ્રસંગો મારે તમને કહેવા છે. કારણ કે એ પ્રસંગો એક જુદી દિશામાં આપણને લઈ જાય છે. અને એની મજા એ છે કે જગન્નાથપુરીનો એ પ્રસંગ એ સમયે બહુ જ જાણીતો બન્યો હતો. આ પ્રસંગ મારે છેલ્લે કહેવો હતો, પણ મને એમ થયું કે નહીં, મારે આ પ્રસંગ તમને પહેલાં કહેવો જોઈએ. જગન્નાથપુરીમાં એ સમયે અમુક જ્ઞાતિઓને પ્રવેશ નહોતો, અને બાપુ ત્યાં ગયા હતા, મહાદેવભાઈ ત્યાં ગયા હતા. અને ચોક્કસપણે આપ જાણો છો કે જાતિને આધારે મંદિરમાં પ્રવેશ ન મળે એ તો સ્વીકાર હોય જ નહીં શકે. અને એના માટે ગાંધીજીએ કહ્યું હતું કે જ્યાં સુધી સર્વ કોઈને પ્રવેશ નહીં મળે ત્યાં સુધી હું પોતે પણ નહીં જાઉં. કારણ કે જો સર્વ કોઈને પ્રવેશ ન મળે તો અંદર બેઠેલો ભગવાન માત્ર પંડાઓનો છે, આખા વિશ્વનો નથી, અને એટલા માટે હું નહીં જાઉં. એ સમય દરમિયાન કસ્તુરબા, પછી આપણા દુર્ગાબેન, એ બધા ત્યાં આવે છે જગન્નાથપુરી આવે છે. એટલે બાપુએ સહજ કહી રાખ્યું હતું મહાદેવભાઈને કે તમે આ બધાની વ્યવસ્થા કરજો. અને મહાદેવભાઈને એમ કે બાપુએ કહ્યું છે એટલે આપણે વ્યવસ્થા કરવાની છે. હવે એ સમયે એ લોકો જાય છે, એમને હતું કે મણીલાલ પણ સાથે છે, તો મણીલાલ આ બહેનોને મંદિરમાં તો નહીં જ જવા દે. કારણ કે મણીલાલને ખબર છે કે બાપુને શું ગમે ને શું ન ગમે. કારણ કે એ મંદિરમાં બાપુએ કહ્યું છે જાહેરમાં કે જવાનું નથી, હું નથી જવાનું. અને બાપુ ન જાય એટલે ચોક્કસપણે ઘણા બધા લોકો ન જાય. મહાદેવભાઈને માટે તો એવું હતું કે બાપુ જ સર્વસ્વ હતા. એક પત્રમાં છે ને એમને મીરાબેનને એવું લખ્યું કે નવા વર્ષની હું પ્રાર્થના કરું છું, અને નવા વર્ષની પ્રાર્થના કરતાં કરતાં જ્યાં જ્યાં ઈશ્વર એવું લખ્યું છે ને ત્યાં હું બાપુ વાંચું છું.
એટલે મારા માટે બાપુ જ સર્વસ્વ છે. તો એ એમ કહે છે કે ત્યાં હવે પછી બાપુને ખબર પડે છે કે આ બહેનો ત્યાં ગયા. બાબલો પણ હતો, નારાયણભાઈ પણ હતા, પણ નારાયણભાઈ ત્યાં જાય છે ત્યારે એ તો ત્યાંના લોકો સાથે આર્ગ્યુમેન્ટ કરે છે કે તમે કેમ આ લોકોને નથી જવા દેતા, અને એમ કરીને નારાયણભાઈ પોતે બહાર રહે છે. પરંતુ દુર્ગાબેન, કસ્તુરબા આદિ મંદિરમાં જાય છે. આ બધા મંદિરમાં જાય છે અને આ વાતની ખબર બાપુને પડે છે. નારાયણભાઈને જ્યારે ખ્યાલ આવે છે કે આ મણીલાલ કેમ નહીં ગયા, તો મણીલાલની તબિયત સારી નહોતી અને એના કારણે આ થઈ ગયું. અને બાપુને આ વાતથી અત્યંત દુઃખ થાય છે કે જે મંદિરમાં જવા માટે ખાસ હરિજનોને ને આદિ લોકોને માન્યતા નથી, ત્યાં કેવી રીતે કસ્તુરબા જઈ શકે? જઈ જ ન શકે. અને પછી તો ખૂબ કહે છે, મહાદેવભાઈને કહે છે કે આ બધું તમારે ધ્યાન રાખવું જોઈતું હતું, તમારી ધ્યાન રાખવાની જરૂરિયાત હતી અને તમે આ બધી વસ્તુ પર ધ્યાન કેમ ન રાખ્યું. અને પછી એકાદું વાક્ય એવું પણ કહે છે કે તમારો દુર્ગા માટેનો પ્રેમ એવો છે કે તમે એમને મારા વિચારોની ઉપર બાપુ ગુસ્સે થાય ને એટલે ગજબનો ગુસ્સે થાય. તમે એક એક શબ્દ એમ વાંચશો તો તમને મજા આવી જશે કે બાપુ આવા પણ ગુસ્સે થાય, આપણી જેવા જ બધું જ કહી દે એ સમયે. અને એમ કે તમારો દુર્ગાબેન માટેનો પ્રેમ આવો છે, તમારે રેટીઓ, કેળવણી આ બધા ક્ષેત્રોમાં ધ્યાન આપવાની જરૂર છે, તમે એની બદલે આ લોકોને મંદિરમાં મોકલ્યા વગેરે વગેરે બધું ચાલે છે. અને મહાદેવભાઈને ખૂબ દુઃખ થાય છે. એકાદ વાર કશુંક બોલવાનો પ્રયત્ન પણ કરે છે, પરંતુ બાપુના કોપની સામે ત્યારે એમને થાય છે કે અત્યારે મારે બહુ આર્ગ્યુમેન્ટ કરવા નથી અથવા મારે બહુ દલીલ કરવી નથી, અને એ સમયે થોડાક ચૂપ થઈ જાય છે. ત્યાર પછી મહાદેવભાઈને થાય છે કે આ જે થયું છે તે યોગ્ય નથી થઈ રહ્યું, અને એને કારણે તેઓ બીજે દિવસે એક પત્ર લખે છે બાપુને છૂટા થવા માટે કે હું તમારે યોગ્ય નથી, હું તમારી વાત સમજી શકતો નથી, અને એને કારણે મારે હવે તમારી સાથે કામ કરવું જોઈએ નહીં. એટલે બાપુ બોલાવે છે અરે કહે છે કે આ ગઈકાલે એક ભૂલ કરી, હવે આજે સવારે ફરી પાછી બીજી ભૂલ કરો છો. ગાંધીજીની સ્ટાઇલ. એટલે એ બિલકુલ ઈચ્છતા નથી કે મહાદેવભાઈ જાય. એટલે એમ કહે છે ગઈકાલે એક ભૂલ કરી, હવે તમે આજે બીજી ભૂલ કરો છો. પહેલાં આટલી ભૂલો કરી, આમને મોકલ્યા, અને કસ્તુરબાએ તો ગઈકાલે મારી પાસે માફી માંગી લીધી છે. માફી માંગવાને બદલે તમે હવે એમ કહો છો કે મારે રહેવું નથી, એક ભૂલ પર બીજી ભૂલ, અને પછી આ રીતે કરવાનું. અને પછી મહાદેવભાઈને જ સમજાય છે પોતાની એક આખી વાત, અને પછી કહે છે કે એ મારી ખરેખર ભૂલ હતી અને મને ખ્યાલ પણ નહોતો. બાપુ એમની વાત પણ સાંભળે છે, પણ એ કહે છે કે સિદ્ધાંતની જ્યાં વાત હોય ત્યાં તમે બાપુને ખરેખર કન્વિન્સ ન કરી શકો. એટલે આ પ્રકારની ઘટનાઓ પણ બંને વચ્ચે બની છે કે એકવાર એવું ત્રણેક ઘટનાઓ તમને બહુ રસ પડે એવી છે કે જ્યાં બંને વચ્ચે ખટરાગને કારણે કાકા સાહેબ કાલેલકરનો જે પ્રસંગ છે એ તો બહુ જ જાણીતો છે કે કાકા સાહેબ કાલેલકરે પોતે પણ લખેલો છે કે એકવાર એ ધોધ જવાના હતા બધા, તો બધા જ લોકો જાય છે ધોધ જોવા માટે. તો કહે છે કે મહાદેવ પણ આવે. બાપુ ના પાડે છે, મહાદેવ માટે એનો ધોધ હું જ છું, અને ના પાડે છે. તો મહાદેવભાઈને પણ મન તો થઈ ગયું હતું જવાનું, પણ બાપુ તો કહે છે કે એનો ધોધ હું જ છું, ક્યાંય નથી જવાનું. અને બધા લોકો જાય છે, અને પછી મહાદેવભાઈ નથી જઈ શકતા, અને કાકા સાહેબ લખે પણ છે પાછા કે મેં ના પાડી હતી, આ બાપુએ આ રીતે ના પાડી, અને બાપુએ મહાદેવને આપણને ત્યાં બહુ તરત જ કે આ રીતે મહાદેવને અન્યાય થયો વગેરે વગેરે. અને પછી અહીંયા લખ્યું છે નારાયણભાઈએ કે બાપુએ ત્યારે ના પાડી કારણ કે બાપુને અમુક કામ હતા. પરંતુ ફરી એકવાર જ્યારે મહાદેવભાઈ ત્યાં જાય છે ત્યારે ત્યાંના અધિકારીઓને કહે છે કે મહાદેવભાઈને તું આ દેખાડી દેજો. તો એ કાળજી પણ એમનામાં હતી, એને ખ્યાલ હતો કે મેં તે દિવસે એમને નથી જવા દીધા. અને એવી જ એક ઘટના જગન્નાથપુરીની પણ બને છે, જગન્નાથપુરીની એ બીજી એક ઘટના સિમલા કે તરફની ક્ષેત્રની પણ બને છે કે બાપુ નહીં બ્રહ્માદેશની બને છે કે બાપુ ઈચ્છતા હતા કે મહાદેવ બ્રહ્મા જાય, થોડી દુર્ગા અને મહાદેવભાઈ બંને ફરવા માટે ત્યાં જાય, કારણ કે એ લોકો ગયા પણ નહોતા, મહાદેવની તબિયત પણ થોડી ખરાબ રહેતી હતી. તેમ કહે છે કે તમે બર્મા જઈ આવો, સોરી, તો એ બર્મા જવાની વાત કરે છે. અને પછી એમ કહે છે તો મહાદેવભાઈની ત્યાં ઈચ્છા નહોતી બર્મા જવાની, અને એટલા માટે કહે છે કે ત્યાં તો આમ થયું છે, તો કે એની સાથે તમને શું છે, તમે જાઓ ને. તો કહે છે પણ તમે જેમના માટે જેમની સાથે રહેવાનું કહો છો એ તો ત્યાં રહેવાના નથી. તો કે તો પણ શું થયું, તમે જાઓ ને. અને મહાદેવભાઈની મૂળ ઈચ્છા હતી ને કે તે બર્મા તરફ જાય. એક રીતે ડૉક્ટરે પણ એમને કહ્યું હતું, તો બાપુને એ પણ કહે છે કે ડૉક્ટરે મને ના પાડી છે તો મને નથી ખબર પડતી. બાપુ તો ડૉક્ટર પોતે પણ હતા ને, એટલે તરત કીધે કે મને નથી ખબર પડતી. એટલે મહાદેવભાઈ પણ નથી જતા, અને બીજે દિવસે મહાદેવભાઈ માથેરાન જવા નીકળી જાય છે. 3 દિવસ થઈ ગયા છે અને પત્ર લખતા નથી. બાકી મોટે ભાગે મહાદેવભાઈ જ્યારે બહાર હોય ત્યારે પત્ર તો લખે જ બાપુને, એ પત્ર લખતા નથી. 3 દિવસ થઈ ગયા છે. ત્રીજે દિવસે બાપુનો પત્ર આવે છે
કે તમે બહારગામ હો ત્યારે પત્ર નહીં લખવાનો એક નવો રિવાજ માથેરાનમાં પડ્યો હશે. અને તરત જ મહાદેવભાઈનો બધો ગુસ્સો ઉતરી જાય છે. તો આ રીતે બંને વચ્ચે આવું થાય ત્યારે બાપુને પણ એક પૂરેપૂરી સભાનતા સાથે કઈ રીતે એમને મનાવી લેવાની એક વાત છે. પણ સાથે સાથે તમે જુઓ કેટલીક એવી પણ ઘટનાઓ કે કેટલાક લોકો બાપુ પાસે આવે અને અંગત મિટિંગની આશા રાખે કે બાપુ સાથે અમારે અંગત વાત કરવી છે. ચિત્તરંજન દાસ જે હતા એમના બહેન ઉર્મિલાબેન, અને ઉર્મિલાબેને મહાદેવભાઈને પોતાના દીકરા માન્યા હતા. ચિત્તરંજન દાસ અને એ બધાનો પરિચય કરાવનાર પણ મહાદેવ. તો મહાદેવભાઈ એમ તો આ વાત ચાલતી હોય છે અને એકવાર કેટલાક લોકો મળવા આવે છે બાપુને, એટલે એ બાપુને કહે છે કે અમારે તમારી સાથે અંગત મિટિંગ કરવી છે. અને આ પ્રસંગો બધા જ આ પુસ્તકમાં છે, અંગત મિટિંગ કરવી છે. તો બાપુ કહે છે, એટલે તરત જ ઉર્મિલાબેન સેન હતા ત્યારે, અને ઊભા થઈને બહાર જાય છે. મહાદેવભાઈ ત્યાં જ બેઠા રહ્યા છે. તો ઓલો ભાઈ કહે છે મારે તમારી સાથે અંગત મિટિંગ કરવી છે. એટલે બાપુ સરસ જવાબ આપે છે કે મહાદેવ મારો મંત્રી, મારો દીકરો, મારો ભાઈ, મારું સર્વસ્વ છે. તમે જે વાત મને કહેશો એ મહાદેવને ખબર પડવાની છે, અને મહાદેવને જે કહેશો એ મને ખબર પડવાની જ છે. તમારે જો એમની હાજરીમાં વાત ન કરવી હોય તો તમે જઈ શકો છો. તો ત્યારે મહાદેવભાઈને પણ એમ ઘણીવાર એમ થાય કે મારું જે સન્માન જે છે એ કેટલું મોટું છે. નરહરિભાઈને અને બીજા કેટલાક લોકોને લખે છે કે હું બાપુ સાથે જાઉં છું તો લોકો મને બાપુની જેટલો અધિક આદર આપે છે, લોકો મને બાપુનો કશુંક સમજે છે, અને મને પણ એ બધું પ્રાપ્ત થાય છે. એકવાર એક જગ્યાએ એમનું અપમાન પણ કરવામાં આવ્યું હતું અને એમને કહેવામાં આવ્યું હતું કે શું બધી જગ્યાએ બાપુ સાથે જાઓ છો, નથી જવાનું, ચાલો અહીંયા દૂર ઊભા રહો. અને ત્યારે બાપુ પણ એમને બોલાવી લેતા હતા. તો એ કહે છે કે મને આ બાપુની સાથે રહેવાથી આટલું બધું આદર સન્માન પ્રાપ્ત થાય છે, અને મને ઘણીવાર લાગે છે કે હું કદાચ આને લાયક નથી, અને છતાં પણ મને આ મળી રહ્યું છે. તો એ પોતે એ રીતના એક અત્યંત જેને નમ્રતા કહીએ. બીજી તરફ એ કઈ રીતે બાપુના સંરક્ષક બનતા હતા એ પણ મહત્વની વસ્તુ છે. ઘણી બધી વાર એવું બનતું હતું કે કેટલાક લોકો ખૂબ ઉત્સાહી, ત્યાં સુધીમાં તો ગાંધીજી ખૂબ આખા દેશમાં એક નેતા તરીકે, રાષ્ટ્રપિતા તરીકે ખૂબ છવાઈ ગયા છે, અને એને કારણે કેટલાક લોકોને ખૂબ પ્રભાવ છે. તો જ્યાં જ્યાં ગાંધીજી જાય ત્યાં ટ્રેનો રોકાય, ગાંધીજીને પકડી રાખે સ્ટેશન ઉપર, અને સુવા ન દે, આખીને આખી રાત એમને જાગવું પડે. અને ત્યારે મહાદેવભાઈ દેસાઈ પોતે એમના સંરક્ષક બની જાય કે ન ઉઠાડે તો ન જ ઉઠાડે. પછી લોકો ખૂબ ચીસો પાડે તો પોતે બહાર આવીને કે હું જ ગાંધીજી છું, તમે લોકો મને જોઈ લો બધા. તો આ રીતની એક આખી વાત પણ છેલ્લા કેટલાક સમયથી પછી ગાંધીજીને જે પત્રો આવતા હતા એ પત્રોનો જવાબ પણ મહાદેવભાઈ પોતે જ આપી દેતા હતા. અને એટલી હદ સુધી બંને વચ્ચેનું એક જેને કહીએ ને બંને વચ્ચેનો અનુબંધ એવો સરસ સર્જાઈ ગયો હતો કે ત્યાર પછી ગાંધીજી અને બાપુ એવું એક જુદાપણું રહ્યું નહોતું. એક નારાયણભાઈ દેસાઈએ સરસ પ્રસંગ નોંધ્યો છે કે હરિજન બંધુને બધું લખતા હોય અને મહાદેવભાઈ દેસાઈ હસતા હસતા બહાર આવે છે. એટલે બાબલો હતો સાથે, નારાયણભાઈ હતા. તો મહાદેવભાઈ દેસાઈ પૂછે છે બોલ હું કેમ એટલો ખુશ છું? તો કે ખબર પડી ગઈ. તો કે પણ બોલ લે કે હું કેમ એટલો ખુશ છું? તો કે બાપુએ તમારો લેખ પોતાનો લેખ સમજી લીધો લાગે છે. તો કે હા, આખા લેખમાં ખાલી એટલું જ બદલાયું, છેલ્લે MD લખ્યું હતું એને બદલે એમને MKG લખી નાખ્યું. તો આ રીતે મહાદેવભાઈનું આખું લખાણ એ પોતે સ્વીકારી લેતા હતા, અને એમના ઘણા બધા લેખો આ રીતે પ્રગટ થયા, જાણે કે મહાદેવ એમના જ વિચારોનું પ્રતિબિંબ પાડતો હોય, જાણે મહાદેવ એમના વિચારોનું વહન કરતો હોય. અને એટલા જ માટે કેટલા બધા સરોજિની નાયડુ તો એમને ગુલે ગુજરાત કહેતા હતા કે તમારા બંનેનો એવો અદ્વિતીય સંબંધ છે કે તમે તો ગુલે ગુજરાત છો. અને વિનોબા ભાવે પણ આ વાત કીધી છે કે તમારા બંનેના અદ્ભુત સંબંધોની વાત તો આખા જગમાં, એટલે આ એક માત્ર ભક્તનો સંબંધ નથી, આ એક જાગૃત વિચારક, ભાષાંતરકાર એવા મહાદેવનો સંબંધ છે ગાંધીજી સાથે, જે સતત ગાંધીજીને પણ કહી શકે છે. એક જગ્યાએ ગાંધીજીએ લખતા હતા, ખાસ કરીને ગોખલેના કેટલાક વ્યાખ્યાનોનું પ્રસ્તાવના લખતા હતા, અને ગોખલેના વ્યાખ્યાનોની પ્રસ્તાવના લખતી વખતે મહાદેવભાઈ કહે છે, બાપુએ લખેલું છે કે એમાં એવું લખેલું હતું એમને કે જે અમુક પ્રકારના કપડાં, એટલે કે જે સાધુ વેશમાં હોય એ લોકો બધા બહુ મોટા હોતા નથી. અને કહે છે કે બાપુ તમે આવું રીતે કેવી રીતે કહી શકો? ઘણા આપણે ત્યાં એવા પણ છે જે સાધુ વેશમાં છે અને છતાં પણ બહુ મોટા થઈ ગયા છે. તો પછી આગળ ગાંધીજી પ્રાય શબ્દ, એટલે ક્યારેક ક્યારેક એવું બને એમ કરીને પ્રાય શબ્દ ઉમેરી દે છે, મહાદેવભાઈનું સ્વીકારે છે. મહાદેવભાઈ પછી લખે છે કે
મારા કહેવાથી એમને સ્વીકારી તો લીધું, પણ હું જાણું છું કે મનથી એ માન્યા નથી. એટલે તરત અને પછી પાછું એમનો ભક્ત હૃદય જાગી જાય છે કે મેં મારા બાપુને આવું કીધું લખે છે. એવું પણ બને કે એમને જીવનમાં મોટે ભાગે પાખંડી સાધુઓને જોયા હશે, એટલે આવું વિચારવા પ્રેરાયા હશે. તો આવા એક અલગ અનોખી સંબંધની આખી જે વાત છે, જેને સતત બાપુની સાથે રહેવાનો પોતે વિચાર કર્યો કે મારે એમની જ સાથે રહેવું છે. એક જગ્યાએ એમનું એક વાક્ય છે, એ વાક્ય કદાચ એવું છે કે આપણને એમ થાય કે એમનો કેવો સંબંધ હતો. તો એક જગ્યાએ એવું લખે છે કે તમને એટલી પણ નથી ખબર પડતી કે હું તમારા પત્રોની રાહ જોઉં છું અને તમે મને અહીંયા વીરમાં બળતો મૂકીને ગયા છો. તો આ પ્રકારના પત્ર વ્યવહારો પણ બંને વચ્ચે થતા હતા કે જેના માટે એનું સમગ્ર વિશ્વ ગાંધી પણ એક સજાગ પત્રકાર કેવો હોય એની 2-3 વાત કરશું અને છેલ્લે આપણે એમના અંત સમયની વાત કરીને વાતને પૂરી કરશું. તો એક સજાગ પત્રકાર તરીકે મહાદેવભાઈમાં જ્યારે એ હરિજન બંધુમાં કે નવજીવનમાં કે યંગ ઇન્ડિયામાં લખતા હતા, ત્યારે કેટલાક એવા પ્રસંગો આવતા હતા તો એ આખા વિશ્વને નજરમાં રાખતા હતા. તો અહિંસાની વાત કરવી હોય તો એમને એક રોમની વાત મૂકી હતી કે રોમમાં એક વાર્તા આવી હતી કે ત્યારે ખૂબ લડાઈ, પશુઓ વચ્ચે ખબર છે પહેલાં બહુ લડાઈ કરાવતા હતા, અથવા જે કેદીઓ હોય ને એમને પશુઓમાં છોડી દેવામાં આવે ને પછી એ પશુઓ કેદીઓને મારી નાખે. તો કે આ પ્રકારની રોમમાં એક વ્યવસ્થા હતી અને એની વાતો બહુ ચાલતી હતી. તો આ પ્રકારની એક વાત મૂકે તમારી સામે અને પછી એમ કહે છે કે ત્યાં એક દિવસ એક સંત આવે છે અને એ સંત આવે છે અને એ લોકોને કહે છે કે આવું ન કરાય. બધા લોકો સંતને કહે જાય તું આવું નહીં બોલ, કારણ કે બધા જ લોકો ત્યાં હિંસામાં પડેલા છે અને બધાને ગમે છે માણસની મારામારી, માણસો પશુને મારે, પશુઓ માણસને મારી ખાય. તો એ ચીરફાડ જે થાય એની બધાને જોવી બહુ ગમતી હતી. તો એ લખે છે આ બધું. તો એ કહે છે ઓલો સંત આવીને કહે છે કે આ બધું નહીં કરો, યોગ્ય નથી. તો લોકો એનું સાંભળતા નથી, લોકો એને ધક્કો મારીને કાઢી મૂકે છે. તો પણ સંત પાછો એમની વચ્ચે જાય છે અને એમને કહે છે કે આ બધું યોગ્ય નથી. અને પછી લોકો એ સંતને ખૂબ મારે છે, એટલું બધું એ સંતને મારે છે કે સંત મૃત્યુ પામે છે. મહાદેવભાઈ લખે છે કે ત્યાર પછી એક ગામમાં સંતને આ રીતે મારી નાખવામાં આવ્યો. હવે લોકો એની વાત કરે છે. એટલે આખી વાતનું તમે જુઓ કેન્દ્ર કેવું બદલાય. ગઈકાલ સુધી વાત શું કરતા હતા કે આને મારી નાખ્યો, હવે એ લોકો એ સંતને મારી નાખ્યો એની વાત કરે છે. એટલે કે સેન્સિટિવિટીનું સ્ટાર્ટ થઈ ગઈ. હવે કદાચ ત્યાં ધીરે ધીરે શરૂઆત થશે. આપણે ત્યાં પણ આવી હિંસક પ્રવૃત્તિઓ થઈ રહી છે, પણ ધીરે ધીરે આપણે એ હિંસામાંથી અહિંસા તરફ વળશું. તો આવા વિશ્વના અનેક ઉદાહરણો એમની વાતમાં સતત આવ્યા કરતા હતા. એક જગ્યાએ એમને બહુ સરસ લખ્યું છે કે કોઈક એક મેગેઝિન હતું, જેમ આપણે ત્યાં અત્યારે ટાઈમ્સને કેવા મેગેઝિન છે જે વિશ્વની અજાયબીઓ વિશે લખે અથવા વિશ્વના સંપત્તિવાન લોકો વિશે લખે. તો કે કોઈક એક મેગેઝિન હતું, મને અત્યારે નામ યાદ નથી આવતું, પણ એ મેગેઝિનમાં એવું આવતું કે દુનિયાની વિશિષ્ટ કેટલીક બાબતો લખવી. તો એ વિશિષ્ટ બાબતો એ મેગેઝિનમાં આવે છે. યા તમે બેઠા છો ઘરમાં, નવજીવન વાંચી રહ્યા છો કે યંગ ઇન્ડિયા વાંચી રહ્યા છો અને મહાદેવભાઈ લખે છે ત્યારે એક આખા વિશ્વનું તમને ચિતાર આપે છે કે આ મેગેઝિનમાં એવું એ વખતે નક્કી કરવામાં આવ્યું કે વિશ્વની કેટલીક ચમત્કારી ઘટનાઓ વિશે લખવું. પછી એમાં એક ચમત્કારી ઘટના એવી આવે છે કે આ ગામમાં આટલા બધા ગરીબો હતા અને એમાં આટલી બધી ઝૂંપડપટ્ટીઓ હતી અને ઝૂંપડપટ્ટીને સ્વીકારનારો સમાજ પણ હતો. એ પણ કેટલો મોટો ચમત્કાર કહેવાય. અને મહાદેવભાઈ કહે છે કે આ વાત સાંભળીને મને એમ થાય છે કે એક નાનકડું અમસ્સું બ્રિટેન આટલા મોટા ભારત ઉપર રાજ કરે એ પણ તો કેટલો મોટો ચમત્કાર કહેવાય. આ રીતે લોકોને સતત કેળવવાનું જે કામ મહાદેવભાઈએ કર્યું છે. સતત જ્યારે ગાંધીજી કે ભજન ગાઓ તો મેરે અવગુણ ચિત્તન ધરો, એ જ ભજન એમના મનમાં આવે કે મારા અવગુણને ચિત્તમાં નહોતું. તો આ પ્રકારે એ સતત એમની મનમાં, એમના સતત આચરણમાં તમને ગાંધી અને ગાંધીના વિચારો જોવા મળે છે. મહાદેવભાઈનું 3 વખત મહાદેવભાઈને ખૂબ મોટી બીમારીઓ આવે છે. પહેલી બીમારી વખતે તો એમને ડાયરી લખવાની બંધ કરી, પછી બીજી બીમારી થાય છે અને ત્યારે એમ કહે છે કે મને બાપુ જ પાસે લઈ જાઓ અને બાપુના ખોળામાં એમને રાખવામાં આવે છે. એમને હાર્ટ એટેક આવી ગયો હતો અને એ સારા થઈ જાય છે. પણ તો જે છેલ્લી એક ઘટના બને છે જે 1942માં બને છે કે જ્યારે ગાંધીજી ને બધા લોકો યરવડા જેલમાં હતા અને એ યરવડા જેલમાં હતા અને એ સમયે મહાદેવભાઈનું જ્યારે મૃત્યુ થાય છે અને એ સમયે આખી ઘટનાને જે રીતે બને છે કે મહાદેવભાઈનું મૃત્યુ થયા છે અને બાપુ ચોક્કસપણે ખળભળી ઉઠ્યા છે કે આ કદાચ એમને ક્યારેય નહોતું સ્વીકાર્યું એવી એક ઘટના એમના જીવનમાં બની છે. અને પછી પોતે જ એમને સ્નાન કરાવ્યું છે મહાદેવભાઈને. હવે અહીંયા જે કેટલીક નાનકડી બાબતો છે ને એ તમને ગાંધીજીની સંવેદનશીલતા કેટલી
તીવ્ર હતી ને એનો ખ્યાલ આપે છે કે પોતે મહાદેવભાઈને સ્નાન કરાવે છે અને પછી ટુવાલથી મહાદેવભાઈનું શરીર લૂછે છે અને પછી પોતે સ્નાન કરે છે અને એ જ ટુવાલથી પોતાનું શરીર લૂછે છે અને કહે છે કે આ ટુવાલ સાચવીને રાખજે, આપણે બાબલાને આપવાનો છે. અને એટલે આપણને તરત સ્પર્શી જાય કે આ ગાંધીજી હતા, જેને કદાચ તમે એમ કહો કે તમે વ્યક્ત કરો તો એ વ્યક્ત પણ એમના આચરણમાં સહજ વ્યક્ત થઈ જાય છે. અને પછી કહે છે કે સરકારી અધિકારીઓને કહે છે કે તિલકને બોલાવો કે આને બોલાવો, અને એ સમયમાં સરકારી અધિકારીઓ મહાદેવભાઈના મૃત્યુના સમાચાર બહાર પડે એવી બિલકુલ ઈચ્છા નહોતા રાખતા કે કદાચ એને કારણે બહાર કોઈ તોફાન થઈ જાય. એટલે દુર્ગાબેનને તો બહુ પછી ખબર પડે છે અને નારાયણભાઈને પણ પછી બહુ 20 દિવસ પછી મારે ખ્યાલથી ખબર પડે છે. તો ત્યાં સુધીમાં બાપુ કહે છે કે આ બધાને સરદાર ક્યાં છે, તો કે સરદારને પણ આ જેલમાં નથી રાખ્યા, આ ક્યાં છે, તે ક્યાં છે, કોઈ નથી. અને સુશીલાબેન પૂછે છે કે શું કરશું બાપુ? તો કે આખી જિંદગી એ મારો દીકરો થઈને રહ્યો, હવે હું એનો દીકરો બનીશ. અને પછી બાપુ પોતે મહાદેવભાઈને અગ્નિદાહ આપે છે અને આખી ક્રિયા કરે છે અને પછી એમની ભસ્મ જાળવી રાખવાનું કહે છે કે આપણે આ દુર્ગાને આપવાની છે, દુર્ગાને આવે એટલે આપશું. મીરાબેન એના પર ફૂલ ને બધું મૂકે છે, ઓમ મૂકે છે અને પછી કહે છે બીજે દિવસે ગાંધીજી ત્યાં જઈને 2 થી 2.5 કલાક બેઠા રહ્યા હતા. અને ત્યારે બીજે દિવસે સુશીલાબેન એમને પૂછે છે કે બાપુ મેં તમને પહેલી વાર આ રીતે ખળભળી જતા જોયા, તમે અંદરથી થોડાક એટલે આમ તમે થોડાક અંદરથી તમે ઉદ્વેગ પામ્યા હતા અથવા તમને ક્યાંક અંદર કોઈ દુઃખ થયું હતું ને? તો બાપુ કહે છે કે હું એમને કહું કે ઉઠ મહાદેવ, અને જો એ ઉઠી જાય તો કારણ કે મારી ઉઠ કહેવાથી ન ઉઠે એ મહાદેવ નથી. તો હું એમ કહેવા માગતો હતો કે મહાદેવ ઉઠ મહાદેવ, અને એ ઉઠ્યો નહીં. ત્યારે મને ખબર પડી કે હવે એને ઈશ્વર લઈ ગયો છે. તો આ આખું આપણને જે એકદમ કરુણતા તરફ લઈ જાય. તો આવા એક તીવ્ર સંબંધોની એક આખા જુદા જ અનુબંધમાં મહાદેવભાઈનો જે વિકાસ થયો, લોકો આપણે ત્યાં વાત કરતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી વાર એવું થાય કે બાપુએ મહાદેવને અન્યાય કર્યો, બાપુએ મહાદેવને વિકસવા નહીં દીધા, કે પછી બાપુએ દુર્ગાની સાથે એમને, આપ વિચાર કરો થોડીક ક્ષણો માટે કે જો મહાદેવભાઈ બાપુની સાથે ન હોત તો એક ઉત્તમ વકીલ બન્યા હોત, મહાદેવભાઈ બાપુ સાથે ન હોત તો ઉત્તમ ભાષાકાર બન્યા હોત, ભાષાંતરકાર બન્યા હોત, કે બાપુ પાસે ન હોત તો એ કદાચ થોડાક વધારે વકીલાતમાં પૈસા કમાત. પણ એમને બાપુ પાસે મેં રહેવા મળ્યું અને એને કારણે જે મહાદેવ બન્યા એ એકડા અને શૂન્યના મિલનથી જ 100 સર્જાય છે. શૂન્ય એકલાથી કશું નથી થતું ને એકડાથી એ કશું નથી થતું. તો આ શૂન્ય અને એકડાનું મિલન થયું ત્યારે આ 10 થયા છે. તો આ એક આખી વાત આપણે જ્યારે મહાદેવના સમગ્ર પરિપ્રેક્ષ્યમાં જોઈએ છીએ ત્યારે આપણને સમજાય છે કે આ એ માત્ર સચિવ નહોતા, કે આ માત્ર રહસ્યમંત્રી નહોતા, આ બાપુના સારથી હતા, આ બાપુના સંરક્ષક હતા, આ બાપુને સતત ધ્યાન રાખનારા બાપુના ભક્ત હતા. એને દરેક જગ્યાએ મારા બાપુને શું લાગશે, બાપુ માટે હું શું કરી શકું, પણ તો એમાં આંધળી અંધશ્રદ્ધા પણ નહોતી. જ્યારે જ્યારે જે કંઈ લખ્યું છે ત્યારે એમને પૂરેપૂરી જાગૃતિ સાથે કહ્યું પણ છે. તો એ કહેવાની એમનામાં તાકાત હતી, એવા તે વિચારક પણ હતા. એમને સતત એ વસ્તુની જાગૃતિ હતી અને એવા વિચારક, એવા સારથી, એવા સંરક્ષક કદાચ કોઈને ભાગ્ય જ મળે. અને સામે બીજો એક બહુ સરસ પ્રસંગ મારે કહેવાનો રહી ગયો કે ગાંધીજી સાથે એમને પ્રવાસ વર્ણનમાં જોવા મળતું ને ત્યારે દરેક નાની નાની વિગતો લખતા કે આજે રાજાજી મળ્યા, આજે ચિત્તરંજન દાસ મળ્યા, આજે આ મળ્યા, આજે પેલા મળ્યા. અને એવું પણ ક્યારે બનતું કે એકવાર એવો પ્રસંગ પણ આવે છે કે એક મેં તમને કહ્યું ટ્રેનમાં કહી દેતા કે હું જ ગાંધીજી છું, તમે બધા મને જોઈ લો અને એમને સૂઈ જવા દો. અને એકવાર એવું પણ બને કે ખૂબ થાકી જાય ત્યારે પોતે એમને ઊંઘ આવી જાય અને ગાંધીજી જાગી ગયા તો મહાદેવ સૂતા છે તો એના માટે ચા અને માખણિયા પાઉં એમની સામે લાવીને મૂકે છે. જે કારણ કે મહાદેવભાઈને ચા બહુ ભાવતી હતી તો ટ્રેનમાંથી કંઈક વ્યવસ્થા કરે છે અને એને તો મહાદેવભાઈ ઉઠે છે તો એ પણ ચોંકી જાય છે. આપણા જીવનમાં સરપ્રાઈઝ પણ આવી ગાંધીજી તમારી સામે ચા અને માખણિયા પાઉં મૂકે તો આપણને એમ થાય કે બાપુ પોતે ચા નથી માનતા પીવામાં, પણ એવું પણ એમને કાળજી લેતી હતી. તો આ એક નાનકડી કાળજી સાથે મનુષ્ય સંબંધની એક આખી જે ચરમ સીમા છે એવો આ સંબંધ હતો. પછી એમના જીવનમાં પ્યારેલાલ આવે છે, પણ પ્યારેલાલ મહાદેવભાઈ હતા ત્યારે પણ હતા અને ઘણા બધા ત્યારે કેળવાઈ ગયા હતા. પણ તો આરંભના એ વર્ષોમાં
ગાંધીના શબ્દોને કારણે ઘણી બધી વાર મુશ્કેલી થતી હતી. એવું નથી કે મહાદેવભાઈના કેટલાક તંત્રી લેખો માટે એકવાર એવું થયું હતું કે એક વ્યાખ્યાન એવું હતું, જો હું ભૂલ ન કરતી હોત, એ ઉર્દુમાં હતું અને યોગ્ય રીતે સમજ્યા નહોતા, અને એને કારણે મહાદેવભાઈએ એના વિશે જ્યારે લખ્યું તો એનો અર્થ કંઈક જુદો નીકળતો હતો. અને નીચે મહાદેવભાઈએ લખ્યું હતું કે આ ભાષા વિશેની મારી જાણકારી ન હોવાને કારણે આમાં ભૂલ હોવાની સંભાવના છે. પણ તો એ વ્યાખ્યાનનો થોડોક અર્થ જુદો નીકળતો હતો અને બીજે દિવસે છપાયું. પછી ગાંધીજીએ જોયું ને એમને તરત ખ્યાલ આવી ગયો, ચારે તરફથી રોષ નીકળ્યો કે આ યોગ્ય નથી થયું, પેલું યોગ્ય નથી થયું, અને ઉર્દુમાં હોવાને કારણે મુસ્લિમ લોકોએ પણ કેટલોક વિરોધ કર્યો અને આદિ થયું. તરત બાપુએ બીજે દિવસે લખ્યું કે કદાચ હું મહાદેવની જગ્યાએ હોત તો હું પણ આમ જ લખત, પણ મહાદેવે છેલ્લે લખેલું છે, મારી ભૂલ એ થઈ તંત્રી તરીકે કે મારે એ જોવું જોઈતું હતું, પણ હું મારા અનેક કારણોને કારણે નથી જોઈ શક્યો અને હવે હું એ લખી રહ્યો છું. પરંતુ મહાદેવની આ ભૂલ એ નિર્દોષ ભૂલ છે. સિર્ફ પોતાના સચિવને ઉતારી નથી પાડતા એ જમાનાની સામે, કે છે કે આ એની નિર્દોષ ભૂલ છે, એને લખેલું છે છેલ્લે કે આમાં મારી ભૂલ હોઈ શકે. તો આપણે એટલા ઉદાર પણ થવું જોઈએ. તો આવા કેટલા બધા પ્રસંગોમાંથી જ્યારે આપણે મહાદેવને મેળવતા જઈએ છીએ ત્યારે આપણે ખરેખર મહાદેવને નથી મેળવતા, આપણે ગાંધીજીને મેળવીએ છીએ. પરંતુ જેમ નારાયણભાઈએ કહ્યું, જેમની સાથે હું પૂરેપૂરી સહમત છું, કે મહાદેવને મેળવવા માટે આપણે તો ગાંધીજી પાસે જ જવું પડે. એટલે ગાંધીજીના અક્ષરોમાંથી મળેલો આ મહાદેવ જેના પડછાયો બન્યો પણ એક અદ્ભુત પ્રકાશ સાથે બન્યો, અને એવો અદ્ભુત પડછાયો કે જેનો પ્રકાશ એક બહુ જ મોટો ઉજાસ માત્ર ગાંધીજી માટે નહીં, આપણા સર્વ માટે બની રહ્યો છે. આપણે યાદ રાખવું જોઈએ કે જો એમને નાની નાની નોંધ ન કરી હોત, જો એમને નાના નાના અક્ષરો ન સાચવ્યા હોત, જો એમને નાની નાની મુલાકાતોને ન સાચવી હોત, તો આપણે ઘણું બધું ગુમાવી ચૂક્યા હોત. આપણને ઘણી બધી બાબતો વિશે ક્યારેય ખબર ન પડી હોત. રોમારોલા સાથેની મુલાકાત હોય કે મુસ્લિમ સાથેની મુલાકાત હોય કે દરેક બાબત હોય, એમને નાની નાની વિગતોને બહુ જ સારી રીતે ટકાવી રાખી અને આપણા સુધી આપી. તો ઇતિહાસને એક આખો જેને આપ્યો છે એવા મહાદેવને આપણે ખરેખર આદર સાથે આજે યાદ કરીએ છીએ. એનો મને ખૂબ આનંદ છે. આપ સર્વ સાથે અહીં આ વાત બહુ નિરાતે કરવા મળી, એના માટે આપ સૌનો ખૂબ આભાર માનું છું. કારણ કે બહુ પ્રેમથી આમ બધા પાછળ મુંડી હલાવતા હતા કેટલાક લોકો, એટલે આમ લાગે કે યસ આઈ એમ એબલ ટુ કનેક્ટ વિથ સમવન. અને એના માટે કમલેશભાઈનો અને આપનો સર્વનો ખૂબ આભાર. આપ સર્વનો વિશેષ આભાર કે સોમવારની સાંજે મહાદેવને મળવા માટે તમે સૌ અહીં આવ્યા. અને સૌથી મોટો આભાર આપણે SRK ફાઉન્ડેશનનો માનીએ કે જીવન સાનિધ્ય શ્રેણીમાં ખરેખર જીવનનું જે સાનિધ્ય મહાદેવે મોહન સાથે મેળવ્યું ને, એ મહાદેવ અને મોહનના જીવન સાનિધ્યની આ સાંજ આપણા માટે પણ યાદગાર બની રહેશે. ખૂબ આભાર. થેન્ક યુ. અસ્ખલિત વાણી પ્રવાહ અને પોતાનું જે ભાવ જગત છે એ ભાવ જગતમાં ઓડિયન્સને કેવી રીતે લઈ જવું તે આજે આપણે શીખ્યા. એટલે જીવન સાનિધ્યમાં એવી ઘણી બધી બાબતો છે જે પરોક્ષ રીતે આપણે શીખતા હોઈએ છીએ, આપણને ખબર નથી હોતી. વ્યક્તિને પ્રેમ કરતાં કરતાં એના વિચારને પ્રેમ થઈ જવો કેટલી સુંદર બાબત છે. એટલે આપણે એવું વિચારવું કે હું કોઈને પ્રેમ કરું છું કે એને પ્રેમ કરતાં કરતાં એના વિચારોને પણ હું પ્રેમ કરવા માંડું છું. તો આજે સેજલબેન થકી આપણે મહાદેવભાઈને પ્રેમ કરતા થયા. મહાદેવ પ્રેમી એક એવું વ્યક્તિત્વ આપણને આજે સાંપડ્યું કે જેણે મહાદેવભાઈના વિચારોને એક ફ્રેમમાં આપણી સમક્ષ અત્યારે મૂકી આપ્યા. એટલે સેજલબેનને માટે હંમેશા આ તારામોતી હોલનું કે જે પુણ્ય પ્રતાપ છે ત્યાં આપણને આ અનુભૂતિ થાય ને થાય જ છે. સમયાંતરે શૂન્ય થઈ જવું એટલે શું? એ કદાચ સમયની સાપેક્ષે, આઇન્સ્ટાઈનમાં આપણે સાંભળેલું ને સાપેક્ષ, તો સમયની સાપેક્ષે હમણાં જ જે 1 કલાક સવા કલાક આપણે એમને સાંભળીએ ત્યારે આપણે એવું અનુભવ્યું કે સેજલબેન કરતાં આપણને મહાદેવભાઈ અંદર હોય ને એવું વધારે અનુભવાતું હતું. એટલે એમણે જે તાદાત્મ્ય સાધ્યું એ તાદાત્મ્ય આપણે પણ અનુભવતા હતા. એક જાહેરાત આજે કરીએ. ફોર્બ્સની જે જાહેરાત થઈ હતી ને એવી એક જાહેરાત આજે જીવન સાનિધ્યના મંચથી કરું. ગાંધીના વિશ્વમાં પ્રવેશ થયો છે. ગાંધીના વિશ્વમાં પ્રવેશ થયો છે જ્યાં પૈસાના પ્રલોભનો બેસુમાર મળ્યા છે. પણ જોઈએ છે એમાં એવો સચિવ, જોઈએ છે એમાં એવો સચિવ કે જે સક્ષમ છે
સારથી બની શકે છે, સદાચારી છે. અક્ષરશઃ ગાંધીના મનને ડાયરીના પાનામાં જે ઉતારી શકે છે, સુખેથી જેને લટકી પડવામાં એને રામ નામની તારી મળે છે. પ્રમાણિકતા, વફાદારી, હોશિયારી જેનામાં જન્મજાત છે. છતાંય હું શું કામ કરું ગાંધી માટે એવો સંશય જેને થાય છે, ધીમે ધીમે ગાંધીના વિચારોને વાતાવરણ જે આપે છે, રડતા જાય તો એ શીખતા જાય અને રાજકારણમાં રમતા જે જાય છે. ડાબો જમણો હાથ ગાંધીનો હું, ડાબો જમણો હાથ ગાંધીનો હું એમ બધા જ્યારે કહે છે ત્યારે જેને પ્રશ્ન થાય છે કે હું ક્યાં છું, જવાબ જેને મળે છે કે મહાદેવ તમે તમારું મગજ છો, એવી એક જાહેરાતમાંથી આપણને મહાદેવ ધીરે ધીરે મળતા જાય છે. લિપિઓ લખાણી સરકાર ખીજાણી, લિપિઓ લખાણી સરકાર ખીજાણી, હસ્તલિખિત છાપોય છપાણું, અને એટલું બધું લખાણું કે જેલમાં મહાદેવે પણ જવું પડે છે જ્યારે, અને દુર્ગા પણ આ પડછાયાના પ્રકાશે પ્રજ્વલિત થતી જાય છે. ને બાબલાનું તો કહેવું શું, જેલ હોય, વ્યક્તિ હોય, સમાજ હોય કે સમાચાર પત્ર હોય, આબેહૂબ વર્તનો જે મહાદેવે કરી જાણ્યા છે. અને બાબલાને પ્રશ્ન થાય છે કે મારા જન્મ વેળા ડાયરીમાં ઉલ્લેખ નથી, તેમાં શું નવાઈ છે? આવો તો સંબંધ છે બાપુ અને મારા બાપાનો. બાપા તો વળગી ગયા છે એવા મનખાને જેના જીવમાં બહુજન સુખાય અને બહુજન હિતાર્થ જ એકમાત્ર એનો ધ્યેય છે. રીસામણા મનામણાના કિસ્સા આપણી જેમ એ લોકોના જીવનમાં એ બનતા રહે છે, આપણી જેમ એ લોકોના જીવનમાં એ બનતા રહે છે. એટલે આપણે એવું ન માનવું કે હું મહાદેવ અને હું ગાંધી ન બની શકું, એક અંશ પણ બની શકીશું તો જીવનનો એમાં ઉદ્ધાર છે. તાદાત્મ્ય એટલું થયું એ બેનું કે એમડી અને એમકેજીમાં ફરક ન રહ્યો. શૂન્ય અને એકડાનું મિલન થયું, કેટલી સુંદર વાત, શૂન્ય અને એકડાનું મિલન થયું છે જ્યાં, અને બાપુ જેને મૃત્યુ શૈયા પર સ્નાન કરાવે છે. ઓહો ભાગ્ય, ગજબની વર્ણન શક્તિ છે એવા મહાદેવની આ દેવોના દેવ મહાદેવ, દેવોના દેવ મહાદેવ મોહન તરફ લઈ જાય છે. પણ અહીંયા એક મોહન આપણને મહાદેવ તરફ લઈ જાય છે અને એમાં સેજલ આજે એક માધ્યમ બનીને ઉભરે છે. શું સુંદર જીવન સાનિધ્યની આ સાંજ આજે થઈ છે. એવુંય બને, એવુંય બને દોસ્તો કે જીવન સાનિધ્યમાં આવી ન શકાય, ઓનલાઈન જોવાની સગવડ તૈયાર છે. એવુંય બને કે સમાંતર રહેવું પડે, એવુંય બને કે સમાંતર રહેવું પડે, એવુંય બને કે વિરહની વેદના સહેવી પડે. આવવાનું હો મન આવી ન શકાય, પણ જો મન છે મક્કમ તો જીવનના જ્યાં અંધકારો નજરે ચડે છે ત્યારે જીવન સાનિધ્યની કોઈ પડે ચમત્કાર પણ થઈ પડે છે. અને મહાદેવ અને ગાંધીના જીવનમાંથી કંઈક આપણને પોતાને જડી જાય છે ત્યારે જીવવાનો મર્મ આપણને સમજાઈ જાય છે. એવી એ સુંદર સાંજે ગમતાનો કરીએ ગુલાલ. સેજલબેનનો આભાર માનીએ એટલો ઓછો. આપ સૌએ આપનો સમય અહીંયા આપ્યો એને માટે આપનો પણ આભાર. ગોવિંદ કાકાનો આભાર. પ્રત્યક્ષ રીતે આજે અને હંમેશા આપણે આપણા વોલેન્ટિયર્સને કેમ ભૂલી શકીએ? તો હું એમના નામ બોલું છું. મારા પ્રિય વોલેન્ટિયર્સ, તમે જલ્દીથી સ્ટેજ પર આવી જાઓ. સેજલબેનની સાથે આપણે એક નાનકડી મેમરી બનાવીએ. આફરીન, સાનિયા, મિસબા, ચાલો જલ્દી. વૈશાલી, યાના, સાગર, ભાનુપ્રિયા, મિલિંદ, ધૃતિકા, અનેરી, હિરલ, રાફિયા, આર્યન. આ એવા વોલેન્ટિયર્સ છે કે જેને કામ ચીંધવું નથી પડતું. એમને પહેલા સોમવારે કામ સોંપાયું હતું ને હવે પછીના સોમવારે એ કામ પરફેક્શન એટલે કે એમને સોંપાયેલું છે એ જ રીતે રિટર્ન કરી આપે છે. તો આ વોલેન્ટિયર્સ માટે એક જોરદાર તાળી પાડીએ. આગળ આવીને એક સરસ મજાનો ફોટો એમની સાથે થઈ જાય, કારણ કે આ યુથ સુધી આપણે મેસેજ પહોંચાડવાનો છે. 10 છે, 10 બીજા 10ને કહેશે, એ બીજા 10ને કહેશે અને આપણું કામ થઈ જશે. 18માં જીવન સાનિધ્યમાં આપણે માણવાની છે મારું સ્વપ્ન, આઈ ટુ હેડ અ ડ્રીમ. વર્ગીસ કુરિયનની આત્મકથા છે, શ્વેત ક્રાંતિ જેમના નામે લખાયેલી છે. અને એ આત્મકથાને પ્રસ્તુત કરવા આપણી સાથે જે ઉપસ્થિત થવાના છે પ્રોફેસર સત્યકામ જોશી અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે. તો એમને તાળીઓનો ગડગડાટ કરી વધાવી લઈએ સત્યકામભાઈને. સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના આપ પૂર્વ ડિરેક્ટર છો અને પ્રોફેસર છો અને સંવેદનશીલ વાતો સાથે જોડાયેલા છો, ગાંધી વિચારે રંગાયેલા છે તેવા સત્યકામભાઈને આવતા સોમવારે આપણે માણીશું.
હજી ઉત્કંઠાને વધારીએ એના પછીના સોમવારે એટલે કે નવા વર્ષે આપણે માણવાના છીએ બીજી સરસ મજાની જીવનકથા નંદલાલ દશોરાએ લખેલી જીવનકથા છે શંકર દિગ્વિજય નામ હી કાફી હૈ એવો જે ડાયલોગ આવે ને તો આદિ શંકરાચાર્યને જો માણવા હોય આદિ શંકરાચાર્યને જો કેવું એમનું જીવન છે એમાંથી કંઈક શીખવું હોય તો નવા વર્ષનો સંકલ્પ આજે કરી લઈએ એક રિઝોલ્યુશન આજે પણ લઈ લઈએ કે મારા ગૂગલ કેલેન્ડરમાં હું આ 6ઠી જાન્યુઆરી નોંધી લઉં એને પ્રસ્તુત કરવા જે આપણી સાથે ઉપસ્થિત થવાના છે ગીતા સાનિધ્યના રસિક શ્રોતાજનોને તો ખબર પણ હશે આઈએએસ શ્રી અશોક શર્મા એમની ધારદાર વાણીમાં અનેક તર્ક અનેક મેટર ફેક્ટ સહિત આપણને એમના ભાવ પ્રવાહમાં લઈ જવાના છે તો આ બંને સુંદર સોમવાર આપણી રાહ જોઈ રહ્યા છે આ સાથે જ આજના સત્રને સમાપ્ત કરીએ